राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा राधे कृष्ण गोविंद गोपाल राधे माधवा। गर्गजी આવ્યા. વર્ણન કરતા સુખદેવજી લખે, गर्गः पुरोहितो राजन् यदूनां सुमहातपा व्रजं जगामनन्दस्य वसुदेव प्रचोदितः। वसुदेव जी ने कहा गर्ग जी से कि आप जाइए गोकुल और मेरे बालकों का नामकरण करके आइए। અને આવ્યા છે ગર્ગજી નંદ બાબા પાસે, કહેવા લાગ્યા કે આપના બાળકોના નામકરણ કરવા માટે આવ્યો છું. નંદ બાબા કહે કે આપ રોહિણીજીના બાળકનું નામકરણ કરો એ તો બરાબર, પણ અમારા બાળકનું નામકરણ કરો ને કંસને ખબર પડે તો નારાજ થાય. ગર્ગજી જાણે છે કે આ બંને બાળક વસુદેવજીના છે, પણ નંદ બાબા કહે કે આપ તો કંસ રાજાના પુરોહિત અને અમારા બાળકનું નામકરણ કરો તો કંસ રાજા નારાજ થાય. ગર્ગજી કે કોઈને ખબર નહીં પડે એ રીતે ગૌશાળામાં જઈને આપણે નામકરણ કરીશું. બીજા દિવસે બધી જ તૈયારીઓ કરી છે, વિધિ વિધાન પ્રમાણે બધું જ ગોઠવી દીધું છે. આ બાજુ રોહિણીજી દાઉજીને ગોદમાં લઈને બિરાજમાન થયા, આ બાજુ યશોદાજી લાલનને ખોળામાં લઈને બિરાજમાન થયા. આપણે ત્યાં 16 સંસ્કાર છે, 16 સંસ્કાર કરવામાં આવે અને એટલા માટે એને અંતર્ગત આ નામકરણ સંસ્કાર છે. નામકરણ કરવાની વિધિ કરી છે અને નામ પાડવાનો સમય આવ્યો એટલે ગર્ગજીની દ્રષ્ટિ ગઈ રોહિણીજીના ખોળામાં રહેલા બાળક પર અને એમના મુખારવિંદ સામે જોઈ અને ગર્ગજી બોલ્યા, અયમ હિ રોહિણી પુત્રો રમયન સુરદો ગુણૈ આખ્યાસ્યતે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુ. આ રોહિણીજીને ખોળામાં રહેલું બાળક એ બલમાં સર્વથી અધિક થશે, એનું નામ હું બલ રાખું છું. સર્વને આનંદ આપનારો થશે, એનું નામ હું રામ રાખું છું. બોલીએ બલરામજી મહારાજ કી જય. હવે દ્રષ્ટિ પડી યશોદાજીની ગોદમાં. ગુંગરાળા કેશ પોડેલા છે લાલન, સુંદર કમળ નેત્રોથી ગર્ગજીની તરફ દ્રષ્ટિ લાલને કરી છે અને દ્રષ્ટિ માત્રથી ગર્ગજી ઓળખી ગયા કે આ કોઈ સાધારણ બાળક નથી. અને પ્રભુના મુખારવિંદ સામે જોતા ગર્ગજી બોલ્યા, બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણકર્માનુરૂપાણી તાન્યહમ વેદનો જના. આનું નામ હું શું રાખું? આ તો દરેક યુગમાં પ્રગટ થાય છે, દરેક યુગમાં જુદા જુદા રૂપ અને નામ ધારણ કરીને પ્રગટ થાય છે, પણ આને જોતા જ મારું મન આની તરફ ખેંચાવા લાગ્યું છે, એટલે આનું નામ હું કૃષ્ણ રાખું છું. બોલો કૃષ્ણ કનૈયા કી જય. કર્ષતી ઇતિ કૃષ્ણ, જે કર્ષણ કરે એ કૃષ્ણ. બીજા બધામાં મન લગાડવું પડે, પણ કૃષ્ણ તત્વ એવું છે કે જેને જોતા જ મન એનું થઈ જાય છે. કૃષ્ણ શબ્દની વ્યાખ્યા ઉપનિષદમાં આપવામાં આવી. કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિવાચક તયોરૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ ઇત્યભિધીયતે. એનું ડેફિનેશન, એની વ્યાખ્યા આપવામાં આવી. કૃષ્ણ એટલે કોણ? કૃષ્ણ એટલે શું? કૃષિર ભૂવાચક શબ્દ, ભૂ એટલે સત્તા, જેની સર્વત્ર આનંદ રૂપ સત્તા છે એ જ કૃષ્ણ છે. વ્રજવાસીઓ પ્રસન્ન થયા છે, અનેકવિધ પ્રકારની બાલ લીલાઓના વર્ણન આવ્યા છે. લાલન હવે ધીમે ધીમે થોડાક મોટા થયા. હવે તો બપોર પડે એટલે બધી જ ગોપીઓ ભેગી વળી જાય, આખું કુંડાળું કરે ને વચમાં લાલનને પધરાવે. રોજ જુદા જુદા ખીલોના લઈને આવે, જુદી જુદી રમતો લાલનને રમાડે. ભેગી થાય બપોરના સમયે, એક એક કરીને લાલનને શીખવાડે. અચ્છા લાલન બતાવો तुम्हारे सुंदर श्री हस्त कहाँ है? એટલે લાલન આમ હાથ કરીને બતાવે. અચ્છા લાલન तुम्हारे चरणारविंद कहाँ है? ચરણ કરીને બતાવે. ગોપીઓને થયું લાવો આજે લાલનને એમના કાન પકડાવી દઈએ. કહ્યું અચ્છા લાલન બતાવો આપકે કાન કहाँ है? અને આ ચતુર શિરોમણી ઊભા થઈને ગોપીના કાન ખેંચીને કે આ રહ્યા. આને કોઈ પકડે? એવી સુંદર સુંદર લીલાઓ કરે. એકવાર સુંદર નુપુર સિદ્ધ કરાવ્યા યશોદાજીએ અને ચરણમાં ધરાવ્યા. અને હવે તો ઘૂંટણી લાલન ચાલે, છમ છમ અવાજ આવે પાછળ.
પાછળ વળીને જુએ અવાજ ક્યાંથી આવે છે. પાછા 2 ડગલા ચાલે ઘૂંટણેથી ને છન છન અવાજ આવે. ખબર પડી આ તો મારા ચરણારવિંદમાં આવી રહ્યો છે. અને હવે તો લાલન એવા પ્રસન્ન થાય, છમ 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 કરીને આખા નંદાલયના આંગણામાં રોજ દોડે. રોજ જ્યારે પલ્લામાં ઝૂલતા હોય ત્યારે આંગણામાં બાંધેલી ગાયને એમ થાય, યશોદાજી કેવા ભાગ્યશાળી છે, લાલનને પલ્લામાં ઝુલાવાનું કેવું સુખ એમને મળે છે. પ્રભુ તો બધાના મનોરથોને પૂરા કરવા આવ્યા છે. એટલે એકવાર ઘૂંટણીએ ચાલતા ચાલતા જ્યાં ગાય બેઠી હતી ત્યાં લાલન પહોંચી ગયા અને બેસેલી ગાયના શિંગડા પકડી લીધા. એટલે ગાય તો ઊભી થઈ ગઈ. લાલન આમ લટકે છે શિંગડા પકડીને. અને ગાયને યાદ આવ્યું કે રોજ લાલનને પલના યશોદાજી ઝુલાવે અને પ્રભુ તો મારો મનોરથ પૂરો કરવા આવ્યા છે. એટલે પોતાનું મુખ નીચે ઉપર કરી અને યશોદાજીની જેમ ગાય પણ પલના ઝુલાવી રહી છે. અનેક પ્રકારના મનોરથો પ્રભુ ભક્તોના પૂરા કરે છે. ચલવન શિખવત યશોદા મૈયા. અને 2 આંગળી ઊભી કરી લાલન પાસે ઉભા રહી જાય યશોદાજી અને આંગળી છોડી દૂર ઉભા રહી જાય. લાલન આવતો અને છમ 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 કરતા લાલન દોડે અને જ્યાં પડવા જાય યશોદાજી ખોળામાં લઈ. આખા જગતને જે ચલાવનારો છે એને ચલાવતા શ્રી યશોદાજી શીખવે છે. ભક્તોના મનોરથોને પૂરા કરવા માટે ઠાકોરજી જેવો ભક્તનો ભાવ એવા મનોરથોને પૂરા કરે. હવે તો થોડા મોટા થયા, સરખા સખાઓ મળી ગયા, મંડળ બનાવ્યું અને કહ્યું આપણું મંડળ આજથી સ્થાપીએ છે. નિયમ એક જ છે, જે મળે વાટીને ખાવાનું. માખણ મળે તો માખણ અને માર મળે તો માર. આ બધા જ વ્રજવાસીઓ જ્યારે પણ માખણ બનાવે છે ગોપાંગનાઓ, ત્યારે વલોતા વલોતા મને યાદ કરે છે. મારે તો એમના મનોરથો પૂરા કરવા છે. કારણ કે આ ગોપીઓને એમ થાય જ્યારે સવારે સવારે દહીં વલોવતી હોય અને મનમાં વિચાર કરે કે પ્રભુ આ સામગ્રી આપના માટે સિદ્ધ કરીએ છે, પણ અમે લોકો સાધારણ ગોવાલણો, આપ તો રાજા છો વ્રજના. 9 લાખ ગાય જેના ઘરે રોજ દોહાતી હોય એને આ વાટકી ભર માખણ કેમ કરીને પહોંચાડે? અમે અસમર્થ છીએ, અમે આપને લાયક નથી. પણ હા, મનમાં મનોરથ છે કે આ સામગ્રી આપના માટે છે. પ્રભુ કહે તમે મારા સુધી ના આવી શકો, પણ હું તો તમારા ઘરે મનોરથ પૂરા કરવા આવી શકું ને. પણ પ્રભુ આપને બધા ચોર કહેશે, વાંધો નહીં, દુનિયા વાળા ચોર કહેતો કહે, પણ હું મારા ભક્તના મનોરથો પૂરા કરી અને મારો સંકલ્પ છે કે ભક્તના મનોરથ પૂર્ણ કરવા. ભલે ચોર કહેવડાઈશ પણ તમારા મનોરથો પૂરા કરીશ. એટલે જ જ્યારે પણ ગિરિરાજ ધાર્યાષ્ટકમ આપણે બોલીએ, પહેલો જ શ્લોક ગાતા કહીએ છીએ, ભક્તાભિલાષા ચરિતાનુસારી દુગ્ધાદિ ચૌરેણ યશો વિસારી કુમારિતાનંદિત ઘોષનારી મમ પ્રભુ શ્રી ગિરિરાજધારી. કેવા છે પ્રભુ? ભક્તાભિલાષા ચરિતાનુસારી, ભક્તોની અભિલાષા અનુસાર ચરિત્ર કરવા વાળા. ગોપીઓ એમ કહે કે આપ મારા ઘરે પધારો. હું તો નહીં ધરી શકું, કારણ કે સંસારના મને બંધન છે, હું આપના સુધી નહીં આવી શકું. આપ કૃપા કરીને મારે ત્યાં આવી જાઓ. સંસારનો ભય છે, હું દરવાજા બંધ રાખીશ, પણ આમંત્રણ મારા હૃદયની બારી ખુલ્લી છે. માખન આ નવનીત શું છે? નિત નવીન ગોપીઓના હૃદયમાં જાગેલો ભાવ એ જ નવનીત છે. પ્રભુ આ સ્વીકારવા પધારો. ઠાકોરજી કહે ભલે મને ચોર લોકો કહે, અને એટલા માટે તો કહ્યું દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારી. હવે વિચાર કરો, ચોરી કરીને યશ વધે કે ઘટે? આજ સુધી કોઈએ ચોરી કરી હોય અને એનો યશ વધ્યો હોય એવું ક્યારે સાંભળ્યું? ભગવાનની તો રીત જ ઉલટી છે. ચોરી કરીને યશનો વિસ્તાર કરે. કારણ કે ઠાકોરજી કે મારો યશ ક્યારે વધે? મને બધા સામર્થ્ય વાળા લોકો આવી 56 ભોગ આરોગાવે, એમાં મારો યશ વધતો નથી. પણ એક સાધારણ ગરીબ વૈષ્ણવ ઝૂંપડામાં રહેતો હોય, કટોરી માખણ ઘરમાં મૂક્યું હોય મારા માટે, અને ચોર કહેવડાઈને પણ એના મનોરથ પૂરા કરું, ત્યારે મારા યશનો વિસ્તાર થાય છે. મારી યશ તો ત્યારે વધે છે જ્યારે સાધારણમાં સાધારણના ઘર સુધી હું પહોંચી શકું. ભલે વ્રજનો રાજા છું,
પણ ગરીબમાં ગરીબ લોકને એમ લાગે કે આ ઠાકોરજી મારા છે, ત્યારે મારા યશનો વિસ્તાર થાય છે. ભલે જગતને હું નચાવતો હોઉં, પણ શેષ મહેશ ગણેશ દિનેશ સુરેશ હી જાય નિરંતર ધ્યાવે, જાહી અનાદિ અખંડ અનંત અછેદ અભેદ સુવેદ બતાવે, નારદ સે સુખ જાહી રટે પચિહારી તુરપુરી પાર ન પાવે, તાહી અહિર કી છોહરિયા છછિયા ભર છાછ પે નાચ નચાવે. જગતનો નાથ એક ગોપીના આંગણામાં ઊભો છે અને ગોપીને કહે કે થોડોસો માખણ દે, અને ગોપી કહે પેલા નાચીને બતાવ તો તને માખણ મળે, તો તને છાસ મળે. અને ત્રિલોકને નચાવનારો પરમાત્મા એ સાધારણ ગોપીના મનોરથ માટે છમ 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 કરતો ગોપીઓના આંગણે નાચે, ત્યારે એના યશનો વિસ્તાર થાય. એ સર્વ સમર્થ પરમાત્મા અસમર્થ બની ભક્તોના ખોળામાં રમવા લાગે ને, ત્યારે એના યશનો વિસ્તાર થાય છે. જેના ઘરમાં આટલા ભંડાર ભર્યા હોય છતાંય જે ગોપીઓના ઘરે જઈને એના સામગ્રીનો સ્વીકાર કરે, ત્યારે એના યશનો વિસ્તાર થાય છે. તો દુગ્ધાદિ ચૌર્યેણ યશો વિસારે. અને જેના ઘરે ચોરી થાય ને એ તો મનોરથ કરે મોટો, બધાને બોલાવે. રોજ ગોપીઓ સામગ્રી સિદ્ધ કરે ત્યારે ગિરિરાજ બાવાની માનતા રાખે કે હે ગિરિરાજ બાવા, કૃપા કરજો, આજે ઠાકોરજી મારા ઘરે આવે. અને પ્રભુ એના ઘરે આવીને મનોરથ પૂરા કરે, અનેક અનેક યુક્તિઓ કરે. આપણે ત્યાં ઉરાહાના પદ છે. ઉરાહાના એટલે ત્યારે ગોપીઓ યશોદાજીને ત્યાં જાય અને યશોદાજીને ઉરાહાના આપે. જો આ તારો લાલન બધે ચોરીઓ કરે છે, ઠાકોરજીની નિંદા કરવા આવે, એની ફરિયાદ કરવા માટે આવે. ગોપીઓ કહે અમારા માટે ફરિયાદ નથી, પણ પ્રભુને ફરી ફરીને યાદ કરવાનું બહાનું છે. અમારે કોઈ ફરિયાદ નિંદા નથી કરવાની, અમારે તો ફરી ફરીને એને યાદ કરવાના નિમિત્ત બનાવીએ છીએ. અરે યશોદા, જો તારો લાલન. સુખદેવજી તો લખે વત્સાન મુંચન ક્વચિત સમયે ક્રોશ સંજાત હાસ. આ તારો લાલન જો અમારા ઘરે છાનો માનો આવે ને હજી ગાયને દોવાની બાકી હોય ને એને પહેલા આવીને વાછરડાને છોડી દે. વત્સાન મુંચન ક્વચિત સમયે, ક સમયે છોડે. હજી ગાયને દોવાની બાકી છે ને વાછરડાને છોડી દીધું, ગાયનું બધું જ દૂધ પી જાય, પછી અમે દોઈએ શું ને વેચીએ શું? સમજાવો તારા લાલન. મહાપ્રભુજી તો આધ્યાત્મિક અર્થો એવા સુંદર સુબોધનીમાં કરે. મહાપ્રભુજી કહે વત્સ એટલે વાછરડું નહીં, વત્સ એટલે ઠાકોરજીના ભક્તો. અને ક સમયે છોડવા એટલે હજી એના પાપ અને પુણ્યના હિસાબ કરવાના બાકી હોય ને એના પહેલા જ ભગવાન એને મુક્ત કરી દે છે. આ વત્સાન મુંચન ક્વચિત સમયે, ક સમયે મુક્ત કરે છે પરમાત્મા. પણ ગોપીઓ કહે તમે સાચવીને રહો ને. અરે એ તો એવો ઉદંડી છે, અમે તો છીકા પર ને ક્યાંક ક્યાંક લટકાવીને રાખીએ માખણ, તો એકના ઉપર બીજો ને બીજા ઉપર ત્રીજો. પાછો સરોવરમાંથી કમળની નાળ લઈ આવે અને બીજા ઉપર ચડે ને નાળ નાખે દૂધની મટકીમાં અને ઊંડો શ્વાસ લે તો બધું દૂધ નીકળી જાય બહાર. આ સ્ટ્રો તો હવે આપણે વાપરતા થયા, શોધી ઠાકોરજી જ છે. એવા તો ઉદંડ કરે છે. અરે એકવાર હું ને મારા પતિ સૂતા હતા, અમારા બંનેની ચોટી ગાંઠ બાંધી ગયા. માટલી ઉતારીને મને કહે દેખ ગોપી તેરો માખન લે જા રહ્યો હું. જ્યાં ઊભી થઈને દોડવા ગઈ અમે બંને પડ્યા. એવા તો ઉત્પાતે કરે છે. એક નવી પરણીને બહુ આવી અને સાસુ જલ ભરવા જતી હતી. કહીને ગઈ જો બેટા બાકી બધું બરાબર છે, પણ જો હું જાઉં અને અહીંયા એક કોઈ નાનકડું શ્યામ સુંદર બાળક આવે, એવું સુંદર છે, એવા ગુંગરાલા કેશ, એવું સુંદર મુખારવિંદ, એવી નીલમણી જેવી એની આભા, અને એવું સુંદર વર્ણન કર્યું કે પેલી વહુને એમ થયું કે ક્યારે એના દર્શન કરું. પણ ધ્યાન રાખજે જરાય મોહાતી નહીં, બહુ મીઠું મીઠું બોલશે, પણ જો તું એની વાતમાં આવી તો ઘરનું બધું દહીં દૂધ માખણ ઉપાડી જશે. અચ્છા આવો ચોર છે? હા, દુનિયાના ચોર તો આંખ બચાવીને ચોરી કરે, આ એવો ચોર છે કે આંખ મિલાવીને ચોરી જાય છે. આની આંખમાં આંખ પરોવી એટલે ગયા. ધ્યાન રાખજે, આંખમાં આંખ ના નાખ, જોતી નહીં. જો જોયું તો પછી એ જે કે એવો વસ્તુ થઈ જઈશ અને કરવા લાગીશ. અને વહુનો સ્વભાવ, સાસુ જે ના પાડે એ કરવાની પહેલી ઈચ્છા થાય. નીકળ્યા જ્યાં સાસુ જલ ભરવા માટે, અને એટલામાં પ્રભુ પધાર્યા. દરવાજો ખટખટ્યો, ખોલ્યો
કહ્યું હું કૃષ્ણ છું. ગોપીને થયું આની સામે જોવાનું નથી, નથી જોવું, નથી જોવું, નથી જોવું. પણ સાસુએ એવું સુંદર વર્ણન કર્યું હતું કે જ્યાં આંખ પ્રભુ સામે ગઈ અને થઈ ગઈ વશ ઠાકોરજી. જો મારા સાસુ કહીને ગયા છે હું તને ઓળખું છું, ભલે નવી આવી છું, મને દોરડું આપીને ગયા છે ને કહી ગયા છે જો કૃષ્ણ આવે તો આ થાંભલા જોડે બાંધી દેજો. ઠાકોરજી કે તો બાંધી દે મને, હું ક્યાં ના પાડું છું. લે હું ઊભો રહી ગયો, થાંભલા પાસે ઊભા રહી ગયા પ્રભુ. અને ગોપીએ દોરડું હાથમાં છેડો ઠાકોરજીએ પકડ્યો, ગોળ 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 ફરે. ઠાકોરજી હાથ આમ પોળા રાખે અને આખું ફરી ગઈ એટલે ઠાકોરજી હાથ લઈ લીધા એટલે બધું દોરડું પડી ગયું. એમ કે બરાબર બાંધ, તને તારે શીખવાડવા નથી, પિયરમાં આટલું નથી શીખવાડ્યું તને. અમારા ગામમાં પરણીને આવી છે ને બાંધતા નથી આવડતું. ના ના હવે બરાબર બાંધીશ. પાછું આમ ઠાકોરજી હાથ રાખે ને પેલી ગોળ 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 ફરે, પાછું હાથ લઈ લે એટલે પડી જાય દોરડું. ત્રીજી વાર થયું એટલે પ્રભુએ કહ્યું કે તને આટલું નથી શીખવાડ્યું, લાવ હું તને શીખવાડું, મને આપ દોરડું. પેલી ગભરાઈને દોરડું ઠાકોરજીને આપ્યું. ઊભી રહી જાય અહીંયા, પેલી ઊભી રહી ગઈ. ઠાકોરજી કે છેડો પકડ, પેલી પકડી રાખ્યો. ઠાકોરજી પગથી ગોળ ગોળ ફેરવતા 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 છેક ગળા સુધી હાથ બાંધી દીધી બરાબર ગાંઠ. અને કહ્યું કે હવે બંધાયેલી જ રહે. માટલું લઈને ભાગવા લાગ્યા ઠાકોરજી. ગોપી કહે કે પ્રભુ છોડાવ તો ખરા. ત્યારે ઠાકોરજી કહે આ તો પુષ્ટિ લીલા છે, મને બાંધતા આવડે છે પણ છોડતા નથી આવડતું. એક વાર જેને પકડું ને બાંધું એનો હાથ હું ક્યારે છોડતો નથી. ચંદ્રાવલી કહેવા લાગી આપ બધાને ત્યાં ચોરી કરો પણ મારે ત્યાં કરીને બતાવો તો આપને ચતુર કહું. ઠાકોરજી કે તારા પર પણ કૃપા કરીશું. યુક્તિ કરી, નાનકડી સખીનો વેશ લીધો ઠાકોરજી, કાઢ્યો લાંબો ઘૂંઘટો, ગયા ચંદ્રાવલીના ઘરે. ખબર છે પ્રભુને કે હમણાં જલ ભરવા જવાનો સમય છે. દરવાજો ખટખટાવ્યો, દ્વાર ખોલ્યું, જુએ તો એક નાનકડી ગોપી ઊભી છે, આખું શરીર ઢંકાયેલું, લાંબો ઘૂંઘટો તાણેલો. ચંદ્રાવલી પૂછ્યું અરે તું કોણ હે? અચ્છા મુझे નહીં પહેચાની, મને ના ઓળખી, હું તમારી નાની બહેન ભદ્રાવલી. ચંદ્રાવલી કે હું તો પરણીને આવી, મારી તો કોઈ બહેન નથી, તું ગઈ પછી મારો જન્મ થયો છે. નીચેથી ઉપર ને ઉપરથી નીચે જુએ, આખું શરીર તો ઢંકાયેલું પણ હાથ બાર, અને હાથ દેખાયા ને એ પણ કાળા કાળા. चंद्रावली के हमारे घर में तो सब गोरे हैं, मैया गोरी, बाबा गोरे, मैं गोरी, तू कहां से कारी कारी है गई? प्रभु कहेवा लागे अरे वांक મૈયાનો છે, તારો જન્મ થવાનો હતો ત્યારે તો બહુ માખણ મિશ્રી ખાધા, મારો જન્મ થવાનો હતો ત્યારે જાંબુની સીઝન ચાલતી હતી. કાળા કાળા યમુનાજીમાં નાય ને કાળા કાળા જાંબુ ખાય એટલે કાળી થઈ ગઈ. પેલી એ ભોળી, ઠીક અચ્છો અચ્છો હે બે આજા બહેન મેરે ઘર में आ, ઘરે આવ. અને જ્યાં ઘરે લઈને આવ્યા ભોળી ચંદ્રાવલી ભોળવાઈ ગઈ. અને ચંદ્રાવલી કહેવા લાગી બહેન તું આવી છે, મારે જલ ભરવા જવાનો સમય થયો છે. ચંદ્રાવલીએ કહ્યું હું જલ ભરી આવું છું, બેન થોડું કામ કરીશ, એમ કર મારું થોડું ઘર ચોખ્ખું કરી દઈશ. ઠાકોરજી કે તું જાતો ખરી, આખું ઘર ચોખ્ખું કરી નાખીશ. અને જ્યાં ચંદ્રાવલી ગઈ અને કુવાના પાર પર ઊભી છે, બધાની જોડે વાતો કરે છે, જો કેવું ભાગ્યશાળી અને કેવી સુંદર મારી નાનકડી બહેન મારા ઘરે આવી છે, આટલા વર્ષે આવી મેં તો પહેલી વાર એને જોઈ. ત્યારે બધી બેનને સખીઓ કહે તું આટલી મોટી તારી નાની બેન કહેતી, ક્યાંક પેલો કાળો કનૈયો ન હોય? અને એને યાદ આવ્યું, મૂકી માટલી દોડી ભાગતા 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 જ્યાં ઘર આવે અને જ્યાં દ્વાર ખોલ્યું, જુએ તો ઠાકોરજી માટલીમાંથી માખણ લઈને આરોગી રહ્યા છે. માકડાઓને ખવડાવે, સખાઓને ખવડાવે. જ્યાં સખીને જોઈ સખાઓ બારીમાંથી બહાર, માકડાઓ બહાર. પ્રભુ ભાગવા જાય ને આવ્યા હાથમાં. આજે તને રંગે હાથ પકડ્યો છે, આજે મૈયાને બતાવીશ. અમે કહીએ છીએ ત્યારે વિશ્વાસ નથી કરતા કે લાલન ચોરી નથી કરતો. આજે એને રંગે હાથ બતાવીશ કે તું જ ચોર છો. હાથ પકડીને ખેંચતા ખેંચતા લાલનને લઈ ગઈ. આજે નંદાલયમાં જઈને મૈયાને બતાવીશ. અને આખું ટોળું પાછળ પાછળ હો 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 કરતા કરતા બધા જ સખાઓ એની પાછળ પાછળ. અને આ સખીનો દીકરો એ પાછો પાછો, એ પણ ઠાકોરજીની ટોળીમાં જતી હતી. એ નંદાલયમાં વચમાં આવ્યું બજાર અને સસરાજી દુકાને બેસેલા એટલે કાઢ્યો ઘૂંઘટો આ સખીએ. ઠાકોરજીને થયું હવે મોકો છે. કેવા લાગ્યા હરી સખી, मैं इतनो कोमल हूं, હું આવો સુંદર કોમળ, તે ક્યારનો મારો હાથ પકડી રાખ્યો છે. એમ કર એક હાથ છોડીને બીજો હાથ પકડી લે. ક્યારથી આ હાથ મારો દુખવા લાગ્યો છે, આ હાથ છોડીને બીજો હાથ પકડી લે.
સખીને પણ થયું કે લાલન કેવા કોમળ છે, ક્યારનો હું હાથ ખેંચી રહી છું, દુખી ગયો હશે. ઠીક છે, આ હાથની જગ્યાએ બીજો હાથ લાવ. અને જ્યાં હાથ છોડ્યો પાછળ એનો દીકરો આવતો તો એનો હાથ પકડાવી દીધો. ખિસ્સામાંથી મિશ્રી કાઢી પછી સખાના મોઢામાં ભરી દીધી. મિશ્રી પીગળે નહીં, પેલો બોલે નહીં, હું કરતો જાય પણ મુખમાંથી શબ્દ ના નીકળે. આવ્યા નંદાલયમાં, ઠાકોરજી છાનામાના દિવાલ કૂદીને સૈયા મંદિરમાં જઈને પડી ગયા. આવ્યા ચોકમાં અને બૂમ પાડવા લાગ્યા, અરે યશોદા બહાર આવ, જો આજે ચોર પકડીને લાવીશું. યશોદાજી બહાર આવીને જુએ તો પોતાનો દીકરાનો હાથ પકડ્યો છે. આજે ચોર પકડીને લાવીશું, તું ભરોસો નથી કરતી, આજે તને ખબર પડશે કોણ ચોરે છે. આ તારો કનૈયો જ ચોરે છે. યશોદાજી કે મારો લાલન તો સૈયા મંદિરમાં પડેલો છે. અરે લાલન બહાર આવતો. અને જ્યાં લાલન બહાર આવ્યા, આંખ મસલતા મસલતા, અરે મૈયા પોડવા તો દે. અને એને થયું કે અરે અહીંયા ક્યાંથી, આ કોણ? જોયું તો અરે ચિંટુ તું ક્યાંથી? આ તો મારો ચિંટુ છે. આશ્ચર્ય થયું કે અરે આ લાલન ત્યાં ક્યાંથી આવે? લાલન કહેવા લાગ્યા, મૈયા બીજું કાંઈ નહીં, આને છે ને ભૂત વળગી ગયું. આના કાનમાં હું એક મંત્ર કહીશ, પછી આ ક્યારેય આવું નહીં કરે. નજીક આવ્યા, નીચે બેસાડી અને ગોપીને કહ્યું, આ વખતે તો દીકરાનો હાથ પકડાવ્યો, ફરી આવું કરીશ તો ધણીનો હાથ પકડાવી દઈશ. યશોદાજીને કહેવા લાગ્યા કે હવે એવો મંત્ર મળી ગયો છે, હવે ક્યારે આને ભૂત માથે નહીં આવે. અરે જેના ઘરે ચોરી થાય એ સખી તો પોતાનું સૌભાગ્ય મનાવે. એરી સખી બડ ભાગ્ય ભરી, નંદલાલ તેરે ઘર આવત હૈ. एरी सखी बड़ भाग तिहारे, एरी सखी बड़ भाग तिहारे, ब्रजराज तोरे घर आवत है, ब्रजराज तोरे घर आवत है, एरी सखी बड़ भाग तिहारे. જેના ઘરે ચોરી થાય ને, બધી જ ગોપીઓ આવી એની સરાહના કરે, એને વધાઈ આપે. બધાઈ હે, બધાઈ હે, તેરે ઘર પ્રભુ પધારે. અમે તો કેટલા વર્ષોથી મનોરથ કરી, અમારે ત્યાં નથી આવ્યા. તારું સૌભાગ્ય છે કે તારા ઘરે આવી ઠાકોરજીએ પોતાનો અધિકાર તારા પર જતાવ્યો. निज गुथ हार फूलन के गजरा, निज गुथ हार, निज गुथ हार, निज गुथ हार, निज गुथ हरखी तो ही पहरावत है, हरखी तो ही पहरावत है, एरी सखी बड़ भाग तिहारे. अरे तू तो बड़ी भाग्यशाली है, तेरे घर प्रभु पधारते. बोलो माखन के चुरैया की जय. આ તો ચિત્તચોરીની લીલા છે, પોતાના યશવૃદ્ધિની લીલા છે. આ ત્રિલોકનો નાથ, જેને ત્યાં કોઈ કમી નથી, છતાંય ભક્તોના મનોરથો પૂરા કરવા ભક્તો સુધી પહોંચે છે. એકવાર પ્રભુ બ્રહ્માંડ ઘાટ ઉપર ખેલી રહ્યા હતા. દાઉજી છે, સખાઓ છે, અને ખેલતા ખેલતા માટીનો ગોળો બનાવે, અને માટીનો ગોળો બનાવી ઠાકોરજી પોતાના મુખમાં પધરાવી દીધો. જોઈ ગયા દાઉજી, लालन तुमने मिट्टी खाई? देखो झूठ मत बोलो, मैया से कह दूंगा, कही दो. दौड़ता दौड़ता आव्या दाऊजी ने कहवा लगा, मैया मैया लालन ने मिट्टी खाई. अच्छा अभी देखती हूं उसको. दौड़ती यशोदा जी आई, कहने लगी लालन देखो दाऊजी क्या कह रहे, तुमने मिट्टी खाई? अने प्रभु बोलिया, नाहम भक्षितवान अम्ब सर्वे मिथ्या विशंसिनः यदि सत्य गिरस्तर्हि समक्षम पश्य मे मुखम.
मां मैंने मिट्टी नहीं खाई। तो ये सब कह रहे, બધા જ ખોટું બોલે। अच्छा तो तुम सत्यवादी हरिश्चंद्र और सब गलत, सब झूठ बोल रहे हो, तुम सही कह रहे हो। हाँ मां, હવે અહીંયા મોટા મોટા વિદ્વાનો અને મહાત્માઓને આશ્ચર્ય થઈ જાય, પરમાત્મા કોઈ દિવસ અસત્ય બોલે? સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ, જેના જન્મ સમયે દેવતાઓ આમ સ્તુતિ કરતા હોય કે આપ તો સત્યવ્રત છો, અને પરમાત્મા ખોટું બોલે? એટલે આચાર્ય જુદા જુદા ભાવ બતાવ્યા। ભગવાન ખોટું નથી બોલતા, તો કે માટી મોઢામાં મૂકી, હા મોઢામાં મૂકી છે, ખાધી નથી। તો આવું કઈ રીતે થાય કે મોઢામાં મૂકીને ખાધી નથી? એક અર્થ તો ઉપનિષદ પ્રમાણે કર્યો। ઉપનિષદમાં જેમ ચિત્ર બતાવ્યું, દ્વા સુપર્ણા સયુજા સખાયા સમાન વૃક્ષમ પરિશસ્વ જાતે, જેમ એક ડાળ ઉપર બે પક્ષી બેઠા છે, એક ખાટા મીઠા ફળ ખાય છે, સુખ દુઃખનો અનુભવ કરે છે, અને બીજો આ દ્રષ્ટા ભાવે આને જુએ છે પરમાત્મા છે, ખાય છે જીવાત્મા છે। એટલે કે પરમાત્મા ભોગતા નથી, દ્રષ્ટા છે। તો ઉપનિષદ પ્રમાણે અર્થ કર્યો કે ભગવાન ખાતા નથી તો દ્રષ્ટા છે, એ ભોગતા છે જ નહીં। બીજો અર્થ એમ કર્યો કે ભગવાને ખાધી નથી, ખવડાઈ છે। આવું કઈ રીતે થાય? ખાધી નથી ને ખવડાઈ છે, મૂકી તો મોઢામાં જ છે। આચાર્યોએ બતાવ્યું, જ્યારે પૂતના વ્રજવાસીના બાળકોના પ્રાણ લેતી આવીને, ત્યારે બધા જ જે બાળકોના પ્રાણ લીધા એ બધા જ પ્રાણ પૂતનાની અંદર હતા, અને ભગવાને જ્યારે પૂતનાના પ્રાણોનું કર્ષણ કર્યું ત્યારે એ બધા જ વ્રજવાસીના બાળકોના પ્રાણ પરમાત્માની અંદર આવી ગયા। ત્યારે વ્રજના બાળકોએ કહ્યું કે અમે વ્રજમાં જન્મ તો લીધો, પણ વ્રજની મહત્તા વ્રજ રજથી છે। વ્રજમાં જન્મ લેવા છતાંય વ્રજ રજથી અમે વંચિત રહી ગયા। પ્રભુ આપ કૃપા કરો અને વ્રજ રજનો અમને આસ્વાદ કરાવો। કારણ કે વ્રજની રજ કેવી છે કે મુક્તિ કહે ગોપાલ સો, મેરી મુક્તિ બતાય, और વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય। મુક્તિ જ્યારે ભગવાનને પ્રશ્ન કરે છે કે હું તો બધાની મુક્તિ કરાવતી ફરું છું, પણ મારી મુક્તિ કોણ કરે, કઈ રીતે થાય? તબ પ્રભુને કહા કે વ્રજ રજ ઉડી મસ્તક લગે તો મુક્તિ મુક્ત થઈ જાય। વ્રજની રજ ઉડીને માથે લાગે ને તો એ મુક્તિ, તારી પણ મુક્તિ સંભવ છે। અને એટલા માટે જ્યારે વ્રજવાસીના બાળકોએ વિનંતી કરી ત્યારે ઠાકોરજીએ માટી ખાધી નથી, પણ બાળકોને ખવડાવી છે, વ્રજ રજનો આસ્વાદ કરાયો છે। વ્રજની રજની વિશેષતા છે, મહત્તા છે। એ યમુનાજી હોય, એ વૃંદાવન હોય કે ગિરિરાજજી હોય, આ ત્રણેય સ્થાનમાં મહત્તા કોની? તો કે વ્રજ રજની। સ્વયં યમુનાષ્ટકમાં મહાપ્રભુજી યમુનાજીના ગુણગાન કરતા કહે છે, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુ મુરારી પદ પંકજ સુરદ મંદરે यमुना जी कैसे हैं? કેવા છે કે જ્યાં જલ કરતા પણ રજ અધિક છે એવા શ્રી યમુનાજી। સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, જ્યાં રજ અધિક है, અને કોની રજ છે? મુરારી પદ પંકજ, એ મુરારી પ્રભુની ચરણ રજ છે, એનાથી વિશેષતા યમુનાજીની છે। એ રીતે જો गिरिराजजीમાં જુઓ તો ब्रज रज में लोटत गोविंद कुंड में नहिए तरेटी श्री गोवर्धन की रही। गिरिराजजीની તરેટીમાં પણ ઠાકોરજીના ચરણારવિંદની રજ, વૃંદાવનમાં પણ ચરણારવિંદની રજ। આ રજની મહત્તા વિશેષ રૂપે વ્રજમાં ગવાય છે। આટલી રજની મહત્તા વ્રજમાં છે। એક ઠાકોરજીની ચરણરજ, બીજી ગોપીઓની ચરણરજ। કારણ કે જ્યારે ઉદ્ધવજી પણ બ્રજમાં ગયા ને ત્યારે પ્રભુના ગુણગાન કરતા કરતા મથુરાથી નીકળેલા અને જ્યારે વ્રજમાં આવ્યા, ગોપીઓના ભાવના રંગે રંગાયા અને પાછા વળ્યા ત્યારે ભગવાનના ચરણને ભૂલી ગયા અને બોલ્યા, વંદે નંદ વજસ્ત્રીણામ પાદરેણુમ અભિક્ષ્ણસઃ યાસામ હરિકથોદ્ગીતમ પુનાતિ ભુવનત્રયમ। ગોપીઓના ચરણ રજની વંદના કરતા કરતા ગોકુલથી નીકળ્યા। તો પ્રભુની ચરણરજ, ગોપીઓની ચરણરજ, અને ત્રીજી રજ બ્રજમાં છે ગાયોની ખુરરજ। ગાયો જ્યારે વ્રજમાં ચાલતી ચાલતી આવે
અને એના ખુરની રજ ઉડે. એટલે જ આપણે ત્યાં મુહૂર્ત શાસ્ત્રમાં પણ, અમારે તો વલ્લભકુલમાં જ્યારે પણ કોઈ વિવાહ હોય ત્યારે વિવાહનું મુહૂર્ત શું લખે કે ગોધુલી બેલા, બસ એટલું લખ્યું, ગોધુલી બેલામાં વિવાહ થશે એમ લખ્યું. ઉત્તમમાં ઉત્તમ મુહૂર્ત દિવસનું કયું હોય તો કે જે સમયે વનમાંથી ગાયો પાછી ગામમાં આવે અને એમની ખુરના રજ ઉડતા હોય, અને એ સમય પરમ પવિત્ર સમય માનવામાં આવે, એટલે ગોધુલી બેલા કહેવામાં આવે. તો આમ રજની મહત્તા છે. એટલે માટી ખાધી નથી પણ વ્રજવાસીના બાળકોને ખવડાઈ છે, અને ખવડાઈ. મૈયા કહેવા લાગી કે તે માટી ખાધી છે, મુખ ખોલ. અને ઠાકોરજીએ જ્યાં મુખ ખોલ્યું બ્રહ્માંડના દર્શન થવા લાગ્યા. ત્રિલોકના દર્શન યશોદાજીને થયા છે. બ્રહ્માંડ, બ્રહ્માંડમાં પૃથ્વી, પૃથ્વીમાં ભારત વર્ષમાં બ્રજમંડલ, બ્રજમંડલમાં બ્રહ્માંડ ઘાટ, અને પોતાને ઉભેલા યશોદાજીએ પ્રભુના મુખમાં જોયું. આશ્ચર્યચકિત થઈ ગયા. અરે આ કોઈ દેવની માયા છે કે આ મારો બાળક એ બાળક નહીં, સ્વયં પરમાત્મા છે. અને જો આ પરમાત્મા છે તો મેં તો કેટલા અપરાધો કર્યા છે. આને ઘણીવાર ભોજન નથી આપ્યું, આને ઘણીવાર વઢી છું, ઘણીવાર આને માર્યો છે, મેં તો કેટલા પાપ કર્યા. અરે આને તો સિંહાસનમાં પધરાવી, આની તો પૂજા કરવી જોઈએ. પ્રભુને થયું આ તો ગડબડ થઈ ગઈ. હું તો બ્રજમાં સેવાના આનંદ લેવા માટે આવ્યો છું અને મૈયાને પૂજા કરવાની ઈચ્છા થાય છે. પૂજામાં મને સુખ નથી, મને સુખ તો સેવામાં છે. જ્યાં વિધિ પ્રધાન હોય એ પૂજા, અને જ્યાં સ્નેહ પ્રધાન હોય સેવા. પુષ્ટિ માર્ગમાં સ્નેહની પ્રધાનતા છે. પૂજા 16ઓપચાર થાય, પંચોપચાર થાય, 16 પ્રકારથી, 5 પ્રકારથી, અનેક પ્રકાર પૂજાના શાસ્ત્રોમાં બતાવે છે. પણ પુષ્ટિ માર્ગમાં સેવા પ્રધાન છે. જેમ અન્ય મર્યાદા માર્ગી મંદિરમાં આપણે જઈએ તો અનેકવિધ પ્રકારથી પૂજાના ક્રમ કરવામાં આવે. આપણા ઘરે પણ પૂજન આપણે રાખ્યું હોય તો છેક આહ્વાનથી લઈને વિસર્જન સુધીની વિધિ કરવામાં આવે. 16ઓપચાર પૂજા થાય. એક સોપારીમાં પણ ગણપતિનું આહ્વાન થઈ જાય અને કાર્ય થયા પછી એમનું વિસર્જન થાય. એટલે કે પૂજામાં આહ્વાન અને વિસર્જન છે, કારણ કે ત્યાં દેવતા છે. સેવામાં દેવતા નથી, સેવામાં સ્વરૂપ છે. અને એટલા માટે આપણે ત્યાં દેવતા રૂપે ભગવાનને નથી માનતા, અને એટલે જ દીવો આદિ આપણે ભગવાન આગળ નથી કરતા. ત્યાં તો બાલ ભાવ છે, સેવા ભાવ પ્રધાન છે. અનેકવિધ ભાવથી પૂજા હોય ત્યાં ધૂપ દીપ નૈવેદ્ય આદિ થાય. સેવામાં તો આ સાક્ષાત નંદ નંદન છે. મારો બાળક છે, હું યશોદા છું. નાના બાળક પાસે દીવો મૂકીએ તો બીક લાગે, ક્યાંક અડી જાય તો બળી જશે. મારા લાલનને શ્રમ ન પડી જાય. સ્નેહ પ્રધાન. અને એટલા માટે પુષ્ટિ માર્ગનો સેવાક્રમ એટલે યથા દેહે તથા દેવે. જે આપણા દેહને અનુભવે એ જ આપણા ઠાકોરજીને અનુભવે. એટલે શિયાળો હોય તો ઠાકોરજીને ફરગુલ ધરીએ, ગદ્દલ ધરીએ, એ પ્રકારની સામગ્રી ધરીએ. ઉષ્ણકાલ આવે તો ફુવારા ચાલે, ખસના પડદાઓ લાગે. જેવી ઋતુ એવો ઠાકોરજીને સેવા શૃંગાર. તત્સુખનો ભાવ એ સેવામાં મુખ્ય ભાવ છે. 2 ભાવ બહુ મહત્વના સેવામાં. પહેલું પ્રગટતાનો ભાવ, કે મારા ઉપર કૃપા કરવા કોઈ આકાશથી ભગવાન નથી આવવાના. મારા પર કૃપા કરશે તો આ મારા માથે બિરાજતા લાલન મારા ઉપર કૃપા કરવાના. આ સાક્ષાત છે. આ પહેલો ભાવ. અને બીજો ભાવ તત્સુખનો, હું શું કરું કે મારા પ્રભુને સુખ થાય. આ 2 ભાવ બહુ જ મહત્વના છે સેવામાં. અને એટલા માટે આ 2 ભાવ રાખીને સેવા કરી. આપણે જ્યાં જે અષ્ટયામનો ક્રમ છે, મંગળાથી શયન સુધીનો, તમે જ્યારે શ્રીનાથજામાં દર્શન કરવા જાઓ, તમે ઘરે સેવા કરતા હો, જગાડો ત્યાંથી પોઢાઓ સુધી, એ શું છે? એ આખું બ્રજમાં ઠાકોરજી જે રીતે જાગતા અને છેક રાતના પહોંચતા, એ આખી ઠાકોરજીની દિનચર્યા છે. સવારે જાગવાથી લઈ અષ્ટયામનો આપણો સેવાક્રમ છે. પુષ્ટિ માર્ગમાં તત્સુખના ભાવથી સેવા થાય છે. અને આમ અષ્ટયામના ભાવ રાખી અને ભગવત સેવાની પ્રધાનતા છે. એટલે મૈયાને જ્યારે પૂજા કરવાની ઈચ્છા થઈ, વૈષ્ણવી માયાનું આવરણ પ્રભુ લાવ્યા. ફરી ભાવ જાગ્યો, પરમાત્માનો ભાવ ગયો અને બાલ ભાવ જાગ્યો. ઠાકોરજીને છાતીએ ચાપી લીધા. અને આમ ફરી સેવાની ભાવના જાગી છે. આગળ દામોદર લીલાનું વર્ણન આવ્યું. યશોદાજીને વિચાર આવ્યો, અરે
ઠાકોરજી બધાના ઘરે માખણ આરોગવા પધારે છે અને ઘરમાં આટલું માખણ પડ્યું છે, અહીંયા આરોગતા નથી ને ત્યાં એમને કેમ ભાવે છે? કદાચ આ બધી ગોપીઓ છે ને જાતે સામગ્રી સિદ્ધ કરે છે, પ્રભુને યાદ કરતા કરતા શીખે છે. હું તો બીજા પાસે કરાવી લઉં, કદાચ ઠાકોરજી મારા હાથથી સિદ્ધ નથી થતું એટલે આરોગતા નથી. લાવો આજે હું પોતે સામગ્રી સિદ્ધ કરું. પ્રભુને તમારા હાથનું બહુ ભાવ. અને એટલા માટે યશોદાજીએ નક્કી કર્યું, લીધી ગોળી, માટલું લીધું, એમાં પધરાવ્યો દહીં. તૈયાર થયા, સ્નાન કરીને યશોદાજી શિંગાર ધર્યા છે અને સુખદેવજી વર્ણન કરતા બોલ્યા, એકદા ગૃહદાશીષુ યશોદાનંદ ગેહિની કર્માંતર નિયુક્તાસુ નિર્મમંથ સ્વયં દધી. અને એકવાર સેવાનો વિચાર કરી યશોદાજી સેવામાં પ્રવૃત્ત થયા અને એ જ સમયે પૂજ્ય પિતૃચરણ આપણા સર્વ ઉપર કૃપા કરવા માટે અહીં પધારી રહ્યા છે. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને महारानी की जय. मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, मेरो तो आधार है श्री वल्लभ के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद, वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. बोलो कृष्ण कन्हैया लाल की जय, गोवर्धन नाथ की जय, भागवत भगवान भगवान की जय. બિરાજમાન પૂજ્ય શ્રી પિતૃચરણ, પ્રથમેશ બાવા એવં ઉપસ્થિત સર્વ ભાગ્યવાન ભગવદીજનો, કથાયાત્રામાં આપણે પ્રવેશ કર્યો હતો દામોદર લીલામાં. એકવાર મનમાં વિચાર કર્યો છે, યશોદાજીએ ને સ્વયં સેવામાં જોડાયા છે, જેનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજી નિત્ય લીલામાં કરે છે. એકવાર વિચાર કર્યો, દધી મંથન કરવા લાગ્યા યશોદાજી, યાની યાની ગીતાની તદ બાલ ચરિતાની ચ. દધી મંથન કરતા જાય અને પ્રભુની બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય, ગાન કરતા જાય. કિંકણીઓના શોર થઈ રહ્યા છે, છમ 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 ચૂડીઓના અવાજ આવી રહ્યા છે. યશોદાજી ઠાકોરજી માટે દધી મંથન કરે, મનમાં બાલ લીલાઓનું સ્મરણ કરે છે. હરિરાય મહાપ્રભુજી ગાન કરતા કહે, પ્રાત સમય उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला, प्रात समय उठी ब्रजबाला गावत मंगल गीत रसाला. યશોદાજી દધી મંથન કરી રહ્યા છે. મંથન કરે અને મોહન જસ ગાવે, સુમિર સુમિર ગુર હરિગનુ સચ પાવે. દધી મંથન કરતા જાય અને બાલ લીલાઓનું અવગાહન કરતા જાય. મંથન કરતા કરતા યશોદાજીને યાદ આવ્યું, મારો લાલન કેવી સુંદર લીલાઓ કરે છે. હાથથી સેવા થાય છે, મનથી સ્મરણ થાય છે. કેવી સુંદર લીલાઓ પ્રભુ કરે છે. યાદ આવ્યું, એકવાર લાલન દોડતા દોડતા આવ્યા, યશોદાજીની પાછળથી એમને ગળે લાગી ગયા અને ગળે લાગ્યા તો યશોદાજીની લાંબી ચોટી લાલનના હાથમાં આવી અને વિચાર આવ્યો, મૈયા તેરી ચોટી ઇતની બડી और मेरी छोटी सी. રડવા લાગ્યા, મૈયા કંઈક કર, मेरी ચોટી કબ बढ़ेगी. और लालन बोले, कब ही बढ़ेगी चोटी मैया मेरी, कब ही बढ़ेगी चोटी, कब ही बढ़ेगी चोटी मैया मोही, कब ही बढ़ेगी चोटी. अरे मैया तेरे जैसी चोटी मेरी कब होएगी. यशोदा जी हंसने लगे, अरे लालन रोज लोटा भर के दूध पिएगो तो मेरे जैसी चोटी हो जाएगी. રોજ લોટો ભરીને દૂધ પી તો મારા જેવી થઈ જશે. એ લાલન કહેવા લાગે, હમણાં ને હમણાં લોટો ભરીને દૂધ લાવ, હમણાં જ પી.
લોટો ભરીને દૂધ લાવ્યા. 2 ઘૂંટ પીધા પછી લાલનને યાદ આવ્યું, ચોટી વધે છે કે નહીં ખબર કેમ પડે? કહ્યું સામે અરીસો રાખો, સામે દર્પણ રાખો. રાખ્યું દર્પણ. 1 ઘૂંટ પીએ, ચોટી ઊંચી કરીને જુએ. બીજો ઘૂંટ પીએ, ચોટી ઊંચી કરીને જુએ. આખો લોટો ખતમ થઈ ગયો પણ ચોટી આટલી ને આટલી રહી. लालन तो रोवे लगे, अरे मैया चोटी तो बढ़ी ना है. मैया कहवे लगी, लालन रोज लोटा भर के दूध पियोगे तो मेरे जैसी हो जाए. यशोदाजी मंथन करता जाए, बाल लीलाओं अवगाहन करता जाए. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. प्रात समय उठ के ब्रजबाला गावत मंगल गीत रसाला. मथन करे मोहन जस गावे, सुमीर सुमीर हरि गुण सचु पावे. मथन करे मोहन जस गावे, सुमीर सुमीर हरि गुण सचु पावे. यशोदाजी मंथन करता जाए, बाल લીલાઓનું સ્મરણ કરતા જાય. મારો લાલન કેવી કેવી લીલા કરે છે. યશોદાજીને યાદ આવ્યું, એકવાર લાલન આવ્યા મૈયા પાસે અને કહેવા લાગ્યા, મૈયા મૈયા મને રમવા માટે રમકડું જોઈએ. अच्छा लालन कौन सा खिलौना चाहिए? मैया मुझको खिलौना चाहिए. कौन सा खिलौना चाहिए? तने गुगरो अपाऊं, चकरडी अपाऊं, हाथी अपाऊं, घोड़ो अपाऊं. हाथ पकड़ीने बहार लाव्या चौकमा. आकाश सामे आंगળી કરીને લાલન બોલ્યા, ચંદ ખિલौना ले हो मैया मोरी, चंद खिलौना ले हो. चंद खिलौना ચંદા મામા જોઈએ રમવા માટે. मैया मोरी चंद खिलौना ले हो. યશોદાજી હસવા લાગ્યા. અરે લાલન, ચંદા મામા ક્યાંય આકાશમાં દૂર, તને કઈ રીતે લઈને આપું? નહીં મૈયા, દૂધ નહીં પીવું, પોડીશ નહીં, ભોજન નહીં કરું. મને ચંદા મામા હમણાં ને હમણાં રમવા માટે લઈને આપો. એવા જીદે ચડ્યા, એવા જીદે ચડ્યા. યશોદાજી મંથન કરતા કરતા બાલ લીલાઓને યાદ કરે. મારો લાલન કેવી લીલાઓ કરે. એવા જીદે ચડ્યા, માનતા જ નથી યશોદાજી. એટલામાં રોહિણીજી આવ્યા. અરે શું થયું? લાલન કેમ રડે છે? અરે જુઓ ને કેવી જીદ પકડી છે. એમ કહે છે કે ચંદા મામા રમવા માટે જોઈએ છે. અરે ક્યાંથી લાવી આપ? રોહિણીજી કે આપ ચિંતા ન કરો, હું લાવી આપીશ. સોનાની પરાત લીધી મોટી, જલ ભર્યું, ચોકમાં આવ્યા, લાલનને બોલાવ્યા, લાવ લાલન અહીંયા આવ, ચંદા મામા રમવા માટે આપું. અને પરાત મૂકી ચોકમાં, ચંદ્રમાનું પ્રતિબિંબ પડ્યું જલમાં અને લાલનને કહ્યું, લો ચંદા મામાથી રમો. આમ પાણીમાં પકડવા જાય તો ચંદ્રમા આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે, આમ પકડવા જાય તો આમ જતો રહે. આમ પકડતા પકડતા જલ ઉડાડતા ઉડાડતા લાલન થાકી ગયા અને પોડી ગયા. યશોદાજી મંથન કરતા કરતા બાલ લીલાઓનું સ્મરણ કરે અને ગાન કરે. પ્રાત સમય उठी के ब्रजबाला गावत मंगल गीत रसाला. ખન 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 દધી મંથન થઈ રહ્યા છે. નંદાલયના ચોકમાં બાલ લીલાઓનું સ્મરણ કરે. યશોદાજીને યાદ આવ્યું, મારો લાલન કેવી કેવી લીલા કરે. એકવાર નંદાલયના આંગણામાં ઠાકોરજી રમી રહ્યા હતા. કોઈનું આણું થતું હતું. વર આગળ આગળ જાય ને વહુ પાછળ પાછળ ડોલીમાં બેસીને જતી હતી. અરે મૈયા યહાં આવો, યહાં આવો. મૈયા દોડતી દોડતી આવી. कहा है लालन? देखो मैया वो कहा जा रहे हो है? मैया के अरे एना लगन थया छे, आगळ वर छे और पीछे वाकी दुल्हन है. लालन कहवे लगे, मैया मोकू भी ब्याह करनो है, मारे वहू જોઈએ. આવ્યો હસુ યશોદાજીને ખોળામાં બેસાડ્યા લાલનને અને યશોદાજી બોલ્યા, कैसी दुल्हन भावे? और लालन कहवे लगे, ऐसी दुल्हन भावे मैया मोहे, ऐसी दुल्हन भावे, ऐसी दुल्हन भावे मैया मोहे, ऐसी दुल्हन भावे.
अच्छा बताओ लालन, कैसी दुल्हन भावे? लालन कहवे लगे, बाबा को रोज भोजन करावे, मोको पंखा करे, तेरी सेवा करे, અને આમ કહેતા કહેતા છેલ્લે કહ્યું લાલને, મને ખોળામાં લઈને ફરે એવી વહુ જોઈએ. દધી મંથન કરતા જાય યશોદાજી, બાલ લીલાઓનું સ્મરણ કરતા જાય. એટલામાં ખરેખર લાલન આવ્યા ત્યાં ભૂખ્યા થયા છે. યશોદાજીનો પાલવ ખેંચવા લાગ્યા. યશોદાજીએ દધી મંથન કરવાનું મૂકી દીધું. સમજી ગયા કે લાલન ભૂખ્યા થયા છે. લાલનને લીધા ગોદમાં અને પયપાન કરાવવા લાગ્યા. પયપાન કરાવતા કરાવતા પ્રસિદ્ધ કથા છે, સામે ચૂલા ઉપર મૂકેલું દૂધ દેખાયું. દૂધને પણ એમ થયું કે યશોદાજીનું પયપાન કરી રહ્યા છે પ્રભુ, એટલે અમારો હવે સ્વીકાર નહીં કરે, અને જે દેહ ભગવત સેવામાં ઉપયોગી ન થવાનો હોય એનું તો બળી જવું જ સારું છે. આમ વિચાર કરી દૂધ ઉભરાઈ ઉભરાઈ અગ્નિમાં પડવા લાગ્યું. યશોદાજીને થયું દૂધ ઉભરાય છે, અને કોઈ પણ સ્ત્રી બાકી બધું જ જોઈ શકે પણ ઉભરાતું દૂધ ન જોઈ શકે. એટલે લાલનને મૂક્યા નીચે અને ભાગ્યા. ઠાકોરજીને થયું ધર્મી ગોદમાં હતો અને ધર્મને બચાવવા દોડો છો. પ્રભુને ગમ્યું નહીં. સ્વરૂપ ગોદમાં છે ને સાધનની પાછળ દોડો છો. લાલનને આવ્યો ક્રોધ. ગયા ભંડારમાં જે જઈ કઈ દૂધ દહીંના મટકા પડ્યા હતા બધા જ ફોડી દીધા, વાંદરાઓને ખવડાવી દીધા, બધું અસ્ત વ્યસ્ત કરી નાખ્યું. જ્યાં યશોદાજી બહાર આવ્યા જુએ, ઓહો મારો લાલન આવો ઉદંડી થઈ ગયો છે. બધા જ કહેતા હતા, હું માનતી નહોતી, આજે તો મારી આંખે મેં જોયું છે. આજે એને નહીં છોડું. લીધી હાથમાં લાકડી, આગળ આગળ લાલન દોડે છે ને પાછળ પાછળ મૈયા દોડે છે. એમ કહેવાય કે પ્રભુની પીઠને જોઈ રહ્યા છે એટલે મારવાની ઈચ્છા થઈ. કહેવાય કે પ્રભુના મુખમાં ધર્મ છે પણ પીઠમાં અધર્મ છે. અને એટલા માટે જ્યારે પણ કોઈ પણ સેવા કરો ને ત્યારે સન્મુખ આવીને કરવી. પ્રભુને માળા ધરાવો, ભોગ ધરાવો, પાછળથી નહીં ધરાવો. પ્રભુની સન્મુખ આવીને પછી અંગીકાર કરાવો. આ વિવેક છે. આપણે મારવા દોડ્યા પણ કેમે કરીને પ્રભુ હાથમાં ના આવે. થાકી ગયા, રડવા લાગ્યા, નિસ્સાધન થયા. અને નિસ્સાધનતા તો સાધન છે પ્રભુને પામવાનું. પ્રભુ હાથમાં આવી ગયા, જાણી કરી. ઉખલ પાસે લઈ ગયા. આજે તને બાંધી દઈશ, ભોજન નહીં આપું તો દંડી થઈ ગયો છે. ઠીક છે, બંધાવા તૈયાર થયા. અને જ્યાં ઉખલ પાસે આવ્યા બાંધવા જાય, જેટલા દોરડા લાવે પણ 2 આંગળ દોરડું નાનું પડે. કારણ કે જ્યાં સુધી અહમતા અને મમતા છે ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. જ્યાં સુધી તમો ગુણ અને રજો ગુણ, આ બધી 2 આંગળીઓ છે, અનેક અનેક ભાવ 2 આંગળીના બતાવ્યા, ત્યાં સુધી પ્રભુ બંધાતા નથી. નિસ્સાધન થયા. ઠાકોરજીએ જોયું ગોપીઓ દોરડું લાવે છે, અને ગોપી જે સાધન આપે એનાથી તો બંધાવવું પડે. મહાપ્રભુજીએ પણ આપણને એ જ દોરડું આપ્યું ને જે ગોપીઓનું દોરડું છે. કયું દોરડું આપ્યું? સેવા રીત પ્રીત વ્રજજન કી જનહિત જગ પ્રગટાઈ, પ્રગટ ભય માર્ગ રીત દિખાય. આ 2 આંગળ ભરી દીધા. કશેનાથી? રીત અને પ્રીત. સેવા રીત પ્રીત વ્રજજન. એટલે આ 2 આંગળ જે ખૂટતા હતા ને પૂરા થઈ ગયા. અને સેવાના દોરડાથી ઠાકોરજીએ બંધાઈને આપણા ઘરે બિરાજે છે. ગોપીઓ સાધન આપ્યા એટલે બંધાયા. પણ પ્રભુનું તો બંધાવું પણ કોઈને મુક્ત કરવા માટે હોય છે. યશોદાજી કામે વળગ્યા. નંદાલયના બહારથી એક ગાડું જતું જોયું. બળદ ખેંચીને ગાડું લઈ જાય છે. ઠાકોરજીને થયું હું બળદ ના ગાડું, ચલો હું ચલાવું ગાડી. અને પ્રભુ ઉખલને ખેંચતા ખેંચતા નંદાલયના આંગણામાં ઘૂમવા લાગ્યા. અને 2 વૃક્ષો હતા, 2 વૃક્ષોની વચ્ચેથી પ્રભુ નીકળ્યા. પ્રભુ તો નીકળી ગયા, ઉખલ ફસાઈ ગયો. અને પ્રભુએ થોડોક જોર લગાવ્યો, કડાક દઈને શોર થયો, અને 2 વૃક્ષો પડ્યા. એમાંથી કુબેરના બંને પુત્રો નલ કુબર અને મણિગ્રીવ બંને પ્રગટ થયા. ઋષિનો શ્રાપ લાગ્યો. અપ્સરાઓ સાથે સ્નાન કરતા હતા સરોવરમાં. ઋષિ આવ્યા તો એમની મર્યાદા ન રાખી. ઋષિને આવ્યો ક્રોધ, તમે જડ બુદ્ધિના છો, જાઓ વૃક્ષ થઈને જડ બનીને પડો. એટલે જ આપણે ત્યાં પ્રભુની, ગુરુની આ બધી મર્યાદા રાખતા હોઈએ. જ્યારે હવેલીમાં હોઈએ, ગુરુજન પાસે હોઈએ, પ્રભુ આગળ હોઈએ, ત્યારે કેમ બેસાય, કેમ બોલાય, કેમ વર્તાય, આ બધાના વિવેકો આપણે ત્યાં છે. આ બધાના વ્યવહાર આપણને શીખવાડવામાં આવે છે. કારણ કે એ મર્યાદા રાખવી જોઈએ. શ્રાપ લાગ્યો,
ક્ષમા માંગી છે. તો કહ્યું ચલો વૃક્ષ તો થશો, પણ તમારો ઉદ્ધાર ભગવાન પોતે કરશે. નંદાલયના વૃક્ષ બનશો. પ્રભુએ ઉદ્ધાર કર્યો છે, સ્તુતિ કરી છે. વાણી ગુણાનું કથને શ્રવણૌ કથાયામ હસ્તૌ ચ કર્મસુ મનસ્તવ પાદયોર્ન. આ વાણી આપના ગુણગાન કર્યા કરે, મન આપનું સ્મરણ કર્યા કરે, આંખો આપના દર્શન કર્યા કરે. એના માટે જ આ ઇન્દ્રિયો મળી છે. એમ કહી જ્યારે વૃક્ષ પડ્યા અને અવાજ થયો, બધા દોડીને આવ્યા. અરે આટલા ઉત્પાદ ગોકુળમાં થાય છે. ઉપનંદે સલાહ આપી, નંદ બાબા આપણે અહીંયાથી છોડી બધું જ સામાન સમેટી અને વૃંદાવનમાં જઈને ગોકુળ વસાવીએ. અને આમ વિચાર કરી ગાડામાં બધો જ સામાન ભર્યો છે. અને નંદ બાબા, નંદ, ઉપનંદ, સુનંદ બધા જ પોતપોતાનો સામાન લઈ આ વ્રજવાસીઓ ચાલ્યા વૃંદાવન તરફ. અને વૃંદાવનમાં જોઈને ગોકુળ વસાવ્યું છે. અનેકવિધ પ્રકારની લીલાઓના વર્ણન અહીંયા આવ્યા છે. વત્સાસુર વધની કથા આવી છે. વાછરડાના રૂપમાં અસુર આવ્યો. સ્વરૂપ ઉત્તમ, વૃત્તિ આસુરી. આ જ ખલ ધર્મ છે વાછરડાના રૂપમાં. ભગવાન એની આંખોથી ઓળખી ગયા કે આ કોઈ અસુર લાગે છે. ભગવાન એનો ઉદ્ધાર કર્યો. બકાસુર વધની કથા આવી. બગલાના રૂપમાં આવ્યો અસુર. અને યમુનાજીમાં પાછો ઊભો એ રીતે છે, એક પગ પર બીજો પગ ચડાવી, જાણે કોઈ મુનિ તપ કરતો હોય. પણ એની વૃત્તિ પણ આસુરી વૃત્તિ છે. અને એ પણ યમુનાજી રૂપ ભક્તિમાં. ભક્તિનું કોઈ ઓપોઝિટ શબ્દ હોય ને તો એ દંભ છે. ભગવાને બગલાને મારી બકાસુરનો ઉદ્ધાર કર્યો છે. 12, 13 અને 14 આ 3 અધ્યાયની લીલાઓ મહાપ્રભુજી પ્રક્ષિપ્ત માને છે. કે જે લીલામાં ભગવાનને, બ્રહ્માજીને ભગવાન પ્રત્યે મોહ થયો, એ બ્રહ્માજીના મોહની કથા મહાપ્રભુજી એમ કહે છે કે આ સારસ્વત કલ્પની લીલા નથી. પ્રભુએ લીલા કરી છે પણ અન્ય કલ્પમાં કરી છે, એટલે એને પ્રક્ષિપ્ત માને. પણ સુબોધનીજી લખ્યા, કારણ કે આ કલ્પમાં ભગવાને બ્રહ્માજીને વચન આપ્યું હતું કે તમને મારી લીલામાં ક્યારે મોહ નહીં થાય. અને અહીંયા મોહ થયો છે. એના અનેક પ્રમાણો શાસ્ત્રોની ચર્ચા કરી છે. શાસ્ત્રોના પ્રમાણ મહાપ્રભુજી આપ્યા છે. બાળકો રોજ મનમાં ઈચ્છા કરે કે પ્રભુ આરોગ્ય છે નંદાલયની સામગ્રી, પણ ક્યારેક એવો મનોરથ ઠાકોરજી કરે કે અમે અમારા ઘરેથી સામગ્રી બનાવીને લાવીએ અને અમારા હાથે ઠાકોરજીને આરોગાવીએ. અને દરેક ગોપીના મનમાં પણ એ જ મનોરથ કે ક્યારે એવો દિવસ આવે કે અમે પોતાના ઘરે અમારા હાથે સામગ્રી બનાવીએ અને ઠાકોરજી અમારી સામગ્રી આરોગી. ઠાકોરજીએ દરેકના મનોરથને જાણ્યા છે. અને બધા જ સખાઓને કહ્યું, જાઓ આજે ઘરે જાઓ અને બધા જ પોતાના ઘરના ગોપીઓને કહેજો કે સુંદર સુંદર સામગ્રી સિદ્ધ કરે. કાલે આપણે ગૌચારણ કરવા માટે શ્યામ ઢાક પર જઈશું અને છાક લીલા કરીશું. છાક લીલા એટલે સાધારણ શબ્દોમાં કહું તો પિકનિક. બધા પોતપોતાના ઘરેથી બાથું બાંધીને આવે અને પ્રભુ દરેકના ઘરની સામગ્રી આરોગે. અને બધા જ સખાઓ તો પ્રસન્ન થઈ ગયા. ઘરે જઈને વધાઈ આપી છે, મૈયા ઠાકોરજી આજ્ઞા કરી છે, કાલે આપણા ઘરની સામગ્રી પ્રભુ આરોગવાના છે. ગોપીઓ પ્રસન્ન થઈ ગઈ. જે ગોપીને જે ઉત્તમમાં ઉત્તમ બનાવતા આવડતું હતું એ સામગ્રી જાતે સિદ્ધ કરવા લાગી. આખી રાતની સુંદર સુંદર સામગ્રીઓ બનાવી છે અને મનમાં એક જ મનોરથ છે કે હે પ્રભુ, અમારી આ બનાવેલી સામગ્રી આ પ્રેમથી આરોગજો. અને બીજા દિવસે ટોકરીમાં છાક બાંધી દીધી, બાળકોને આપીને કહ્યું કે બેટા આરોગ આવે ને ત્યારે મને પણ યાદ કરજે હો. અને બધા જ સખાઓ ચાલ્યા છે વાછરડાઓને લઈને ઠાકોરજી ચરાવવા માટે. બધાએ પોતપોતાની છાક બાંધી લીધી છે અને પ્રભુ આવ્યા છે શ્યામ ઢાક પર. કુંડાળું કર્યું સખાઓએ, વચમાં બિરાજ્યા ઠાકોરજી અને કહ્યું હવે બધા જ પોતપોતાની ટોકરી ખોલો અને પોતપોતાની સામગ્રી મને આરોગાવો. એકે ટોકરી ખોલીને કહ્યું મારી મૈયા પેડા બહુ સુંદર બનાવે, લે લાલન મેરે મૈયા પેડા, मेरी मैया बहुत सुंदर बनावे, तू पेड़ा आरोग. ઠાકોરજી આરોગ્યા અને બોલ્યા બડે સુંદર બનાવે. બીજા કહ્યું કે મારી ભૈયા જલેબી બહુ સુંદર બનાવે, લે આ જલેબી આરોગ. ઠાકોરજી આરોગતા જાય, પ્રસન્ન થતા જાય, આરોગતા જાય ને પ્રશંસા કરતા જાય. એકબીજાના હાથથી જુટવતા જુટવતા સુંદર છાક લીલા પ્રભુ કરી રહ્યા છે. એટલામાં દૂર ઉભેલો એક બ્રાહ્મણનો દીકરો મધુમંગલ મનમાં વિચાર કરે કે મારા ઘરે તો કાંઈ જ નથી અને હું તો કાંઈ નથી લાવ્યો. આજે પ્રભુ બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. અરે મારા ઘરની પણ કંઈક સામગ્રી આરોગાવું. ભાગતો ભાગતો ઘરે પહોંચ્યો. મૈયા 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 કરતા કરતા ઘરે આવ્યો. કહ્યું શું છે બેટા?
ભૈયા આજે ઠાકોરજી બધાના ઘરની સામગ્રી આરોગી રહ્યા છે. મારા મનમાં મનોરથ છે કે આપણા ઘરની હું સામગ્રી આરોગ. માનો કંઠ રૂંધાયો, બેટા આપણે ગરીબ બ્રાહ્મણ, આપણા ઘરે તો કાંઈ નથી. બધા જ ડબ્બા ઊંધા કરીને બતાવ્યા, જો બેટા કાંઈ નથી. મૈયા કંઈક તો હશે ને, યાદ કર, કંઈક છુપાઈને રાખ્યું હશે, કંઈક ક્યાંક ખૂણે પડ્યું હશે. પ્રભુ આજે આવી કૃપા કરી રહ્યા છે ને આપણે વંચિત રહી જઈશું. મનમાં મારા મનોરથ ઘણા સમયથી હતો કે આપણા ઘરની સામગ્રી પ્રભુને મારા હાથે આરોગ્ય. મૈયા કહે કે આપણા ઘરે કાંઈ નથી. માં કંઈક હશે. ત્યારે યાદ આવ્યું કે હા બેટા, પરમ દિવસની ખાટી છાછ પડી છે. હા મૈયા, જે કાંઈ પણ હોય આપ મને આપણા ઘરની કણિકા પ્રભુ સુધી પહોંચે તો આપણું જીવન ધન્ય થઈ જાય. પણ બેટા બહુ ખાટી છે. તું કહે છે તો તને આપું છું. એક મોટો કુલડો લીધો, પરમ દિવસની ખાટી છાજ ભરીને આપી, ઉપર થોડો વઘાર કરી દીધો. બેટા પ્રભુને ન ભાવે ને તો બહુ આગ્રહ ન કરતો, બહુ ખાટી છાજ. અને મધુમંગલ તો પ્રસન્ન થઈ ગયો, કુલડું લઈને દોડ્યો છે. ભાગતો 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 છેક શ્યામ ઢાક પર ગિરિરાજજીની તળેટીમાં આવ્યો. જુએ તો પ્રભુ કોઈની જલેબી, કોઈના પેડા, કોઈની બરફી આરોગી રહ્યા છે. દૂર ઉભો ઉભો વિચાર કરે, આવી ખાટી છાશ જો પ્રભુને આપીશ ને તો પ્રભુ એ મારી મજાક કરશે. લો લઈને આવ્યો આવી ખાટી છાશ. ના ના, પ્રભુને ન અપાય. પણ મારા હાથે જોશે તો માંગશે, માંગશે તો મસ્કરી કરશે. શું કરું? વિચાર કરતા કરતા થયું કે લાવ હું પોતે જ પી જાઉં, એટલે પ્રભુ આરોગે જ નહીં. અને જ્યાં કુલડું મોઢામાં લગાડ્યું, નજર પડી પ્રભુની. મધુમંગલ ઉભો રહે એમ કરીને પ્રભુ દોડ્યા છે. અરે ક્યાંક પ્રભુ ના આરોગી લે, મારી મજાક કરશે, મારી મસ્કરી કરશે. લાવ હું જ પોતે પી જાઉં. અને કુલડું ઉલેડી દીધું મોઢામાં. મોઢું નાનું, કુલડો મોટું. ધાર નીકળી હોઠ પાસેથી, આવી ઠોડી પર. અને પ્રભુ ભાગતા ભાગતા આવી પોતાનો ખોબો એની ઠોડી પર મૂકી દીધો. અને મધુમંગલની એઠી છાછ પ્રભુ આરોગવા લાગ્યા. અને આરોગતાની સાથે એટલું બોલ્યા કે મધુમંગલ, આટલી મીઠી છાછ તો આજ સુધી બ્રજમાં પીધી નથી. મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ, મીઠો મદન ગોપાલ આજ દધી. મીઠો મદન ગોપાલ. એટલી પ્રશંસા પ્રભુ કરવા લાગ્યા. અરે એસી મીઠી છાછ, बहुत दिनन बसे कुमुद बन, ऐसो स्वाद कबहू न चाख्यो. આવો સ્વાદ તો ક્યારે નથી આવ્યો. આને પાત બનાયે દોના, દિયે સબન કો બાંટ. એટલામાં બધા જ સખાઓ આવી ગયા. અરે લાલન, આવી મીઠી છાછ એકલો એકલો પી જઈશ, અમને તો આપ. કે જાઓ પત્તા તોડીને લાવો. એ શ્યામ ઢાક પર જો તમે બ્રજમાં ગયા છો ને તો ત્યાં પત્તા પણ દૂના જેવા ઉગે. એ પાંદડામાં પણ ખાડો હોય. વૃક્ષો પણ પ્રભુની સેવા કરે છે ને. પત્તા તોડીને લાવ્યા. પ્રભુ બધાને પોતાની અંજલિમાંથી થોડી થોડી છાછ આપવા લાગ્યા. બધા પીએ ને પ્રશંસા કરે, બહુ મીઠી છે, બહુ મીઠી છે. બધા પીને પ્રશંસા કરે ને છાછ તો બધાને પીવડાવી દીધી. એટલામાં કેટલાક જે રહી ગયા હતા એ સખાઓ આવ્યા પાછળ. કહેવા લાગ્યા તમે લોકો પી ગયા ને અમને નહીં. પ્રભુ કંઈક કરો, અમને ચખાડો. આટલી મીઠી છાછ અમે કેમ રહી જઈએ? પ્રભુ કે પણ હવે તો ખતમ થઈ ગઈ, ક્યાંથી લાવું? કંઈ પણ કરો, અમને પીવડાવો. અને ત્યારે પ્રભુને યાદ આવ્યું, જીન નહીં પાયો સુનો રે ભૈયા, મેરી હથેરી ચાટ આજ દધી મીઠો મદન. जिन नहीं पायो सुनो मेरे भैया, जिन नहीं पायो सुनो मेरे भैया, मेरी हथेरी चाट आज दधी, मीठो मदन गोपाल. અને આ દ્રશ્ય જોઈ ગયા બ્રહ્માજી. આ બ્રહ્મ હોય, આ ગોવાળિયાનું એઠું ખાનારો, ખવડાવનારો આ બ્રહ્મ ન હોય, આ ભગવાન ન હોય. પરીક્ષા કરીશ. વાછરડાઓને લઈ ગયા બ્રહ્મલોકમાં અને યોગ નિંદ્રામાં સુડાવી દીધા. અને વાછરડા ગોતવા નીકળ્યા પ્રભુ તો સખાઓને લઈ ગયા બ્રહ્માજી અને બ્રહ્મલોકમાં યોગ નિંદ્રામાં સુડાવી દીધા. જોઉં છું કઈ રીતે શોધે છે. પ્રભુએ નેત્રો બંધ કરીને જોયું ને થયું કે બ્રહ્માજીને મોહ થયો છે. પ્રભુએ પોતાનામાંથી જ વાછરડા અને પોતાનામાંથી જ ગોપ પ્રગટ કર્યા.
1 વર્ષ સુધી આ લીલા બ્રજમાં ચાલી. બ્રહ્માજીને થયું કે હવે તો બધા રડી રડીને અડધા બ્રજવાસીઓ થઈ ગયા છે, લાવ જઈને જોઈએ તો ખરા શું દશા છે. અને જ્યાં બ્રજમાં આવીને જુએ તો એવા વાછરડા ને એવા બાળકો. થયું કે અરે શું જાગી ગયા, બ્રહ્મલોકમાં જઈને જુએ તો ત્યાં છે. પાછા જોવા આવ્યા, પ્રભુ બ્રહ્માજીનું રૂપ લઈને બ્રહ્મલોકમાં ગયા ને દ્વારપાલોને કહ્યું કે મારો કોઈ ડુપ્લિકેટ ફરે છે હમણાં, અંદર ઘૂસવા ન દેતા એને. અને બ્રહ્માજીને દ્વારપાલોએ રોકી દીધા. બ્રહ્માજીના મોહનો નાશ થયો, જાણી ગયા કે આ કોણ છે. અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજૌકસામ યન મિત્ર પરમાનંદ પૂર્ણ બ્રહ્મ સનાતનમ. ધન્ય છે આ વ્રજવાસીઓ જેના મિત્ર બનીને ભગવાન એમના પર કૃપા કરી રહ્યા છે. બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. આગળ ગોપાષ્ટમીનો દિવસ આવ્યો, પ્રભુ ગૌચારણ કરવા માટે પધાર્યા અને નવરસોનું દાન સખાઓને કર્યું છે. ગૌચારણ કરતા કરતા આગળ કાલીએ ધેનુકાસુર વધની કથા આવી. ધેનુકાસુરે દેહાધ્યાસ. ગૌચારણ કરવા પ્રભુ પધારે, તાળવનમાં આવ્યા. અનેક તાળના વૃક્ષો છે અહીંયા, પણ એમાં ધેનુકાસુર નામનો અસુર રહે છે. ધેનુક એટલે ગર્ધબ. એ વેશમાં, એ સ્વરૂપમાં અહીંયા અસુર રહે છે. અને એની વૃત્તિ કેવી, આટલા ફળ ઉગે ઝાડ ઉપર પણ પોતે ખાતો નથી, બીજાને ખાવા દેતો નથી. ઘણા લોકો કહે હું તો નહીં ખાઉં, તને નહીં ખાવા દો. કહેવું નહીં પણ સમજી જવું કે આ કોણ છે. આ ધેનુકાસુર વૃત્તિ છે. વૈષ્ણવી વૃત્તિ સાવ ઊંધી હોય આનાથી. આ આસુરી વૃત્તિ. વૈષ્ણવી વૃત્તિ શું હોય, હું ભલે ન ખાઉં પણ તું તો પ્રસાદ લઈને જ જજે. એને એમ લાગે ને કે હમણાં પ્રસાદ બધા લઈ રહ્યા ને ખૂટે એમ છે, અને વૈષ્ણવ ખાલી થાળી લઈને આગળ વધી જાય પણ પોતે ભૂખ્યો રહે પણ આવનારા વૈષ્ણવને જમાડીને જાય. એ વૈષ્ણવી વૃત્તિ છે. આપણે ત્યાં તો પ્રસાદ કરતા મહાપ્રસાદ કહીએ ને, ઠાકોરજી આરોગ્ય પ્રસાદ અને વૈષ્ણવ લઈ લે પછી જે બચે એ મહાપ્રસાદ. આ વૈષ્ણવ વૃત્તિ સાવ ઊંધી. આસુરી વૃત્તિ હું ન ખાઉં તને ન ખાવા દઉં, પણ વૈષ્ણવ વૃત્તિ તો એવી કે હું ભલે ન ખાઉં, મારા માટે ભલે ન બચે પણ આવેલો વૈષ્ણવ પેટ ભરીને જવો જોઈએ. એને ખાતો જોઈ, એના મુખમાં સ્મિત જોઈ અને જે તૃપ્ત થઈ જાય એનું નામ વૈષ્ણવ છે. એ તો બીજાને લાભ લેવડાવીને જે લાભ લે એ વૈષ્ણવ. એમ લાગે કે દર્શનમાં બહુ ભીડ છે અને પાછળ ઘણા વડીલો ઊભા, એમને દર્શન નથી થતા અને આપણે ધીમે રહીને સરકી જઈએ ને પાછળ ઊભા રહી જઈએ અને આપણે કારણે બીજાને દર્શન મળે. આ વૈષ્ણવી વૃત્તિ. એ સાચા અર્થમાં દર્શન કર્યા કહેવાય. કારણ કે તમારે કારણે જેને દર્શન થયા ને એની આંખમાં ઠાકોરજી તમને જુએ છે, કારણ કે તમારે કારણે એને લાભ મળ્યો છે. વૈષ્ણવી વૃત્તિ લાભ લેવડાવવામાં છે, લાભ આપવામાં છે, બીજાને લાભ મળે. એમ લાગે બેઠકજી ગયા ને બહુ જ જારીજીમાં ધક્કા મૂકી છે, મહાપ્રભુજીને શ્રમ પડે એમ છે અને પાછળ ઊભા રહી વૈષ્ણવને હાથ લગાવીએ ને એ દિવસે તમારી જારીજી મહાપ્રભુજી આરોગી લેતા હોય છે. આ વૈષ્ણવી હું જ કરું ને હું જ ધરું ને હું જ ભરું એ વૈષ્ણવી વૃત્તિ નથી. વૈષ્ણવી વિવેક તો હાથ લગાડવામાં છે, તમે લાભ લો, લાભ આપવામાં છે. ભગવાને ધેનુકાસુરનો ઉદ્ધાર કરાવ્યો બલરામજી પાસે. આગળ કાલીય દમનની કથા આવી. રહે છે યમુનાજીમાં અને સમગ્ર યમુનાજીનું જલ વિશેલું કરી દીધું છે. પ્રભુ પધાર્યા યમુનાજીમાં. પ્રસિદ્ધ કવિતા નાનપણમાં ગાતા ને, જળ કમળ છાડી જાને બાણ સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે હે જળ કમળ છાડી જાને નાગ પત્નીઓ આવીને વિનંતી કરવા લાગી, અરે તું જતો રહે, તારા જેવો સુંદર કોમળ બાળક અને અમારો પતિ બહુ દુષ્ટ છે, તને મારી નાખશે, તું જતો રહે. તારી માતાએ બેઉ જન્મ્યા એમાં નટવર નાનડો. નાગપત્નીઓ કહે તારી માને કેટલા દીકરા, તું તારે જો પ્રેમ નથી કે બે છે, એમાં હું નાનો છું.
માને બહુ આલો છે, પણ આ તારો પતિ યમુનાજીને દૂષિત કરે એ મને નથી ગમતું. જગાડ તારા કંઠ, જગાડ તારા નાથ. અને ચરણનો પ્રહાર કરીને જગાડ્યો. હજારો ફણાઓ લઈને કાલીય નાગ જાગૃત થયો. ભયંકર યુદ્ધ થયું છે. તાંડવ ગતિ મુંડન પર નિર્તત હે બનવારી. પમ 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 પગ પટકત ફમ 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 ફનન ઉપર બિમ 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 બિનતી કરત નાગ વધુ આઈ. થઈ થઈ કરીને એક એક ચરણના પ્રહાર પરમાત્મા કરે અને મુખમાંથી વિષ બહાર કાઢે. આ ઇન્દ્રિયોમાં રહેલા વિષયો એ જ વિષ છે. અને પરમાત્માના ચરણ નો આશ્રય કરે ત્યારે આ વિષથી મુક્ત થવાય. નાથ્યો છે કાલીને, સ્તુતિ કરી છે નાગપત્નીઓએ. પ્રભુ આપ તો કૃપાળુ છો, કૃપા કરવા જ આપ તો પધાર્યા છો. આ દુષ્ટ ઉપર ચરણ પધરાવ્યા આપે, આનાથી મોટી બીજી કૃપા શું હોય. મુક્ત કર્યા છે, રવાના કર્યા છે. રમણક દ્વીપ પર ગયો અને ભય ગરુડનો હતો એટલે અહીંયા રહેતો હતો કાળીય નાગ. પણ કહ્યું કે મારા ચરણ પધરાવી દીધા, ચરણના ચિહ્ન મસ્તક પર છે, હવે તને કોઈનો ભય નથી. એટલે તિલક કરો ને, ચરણારવિંદનો ચિહ્ન છે. જે માથે તિલક કરે એને કોઈનો ભય રહેતો નથી. આગળ ગાય ગોપોને દાવાનળથી પ્રભુએ બચાવ્યા છે. પ્રલંબાસુર વધની કથા આવી, પુનઃ દાવાનળથી પ્રભુએ બચાવ્યા. ત્યારે દાવાનળ લાગ્યો એટલે ગોપોને કહ્યું તમે બધા આંખો બંધ કરી લો. આંખો બંધ કર્યા ને પ્રભુ દાવાનળનું પાન કરી ગયા. જીવનમાં જ્યારે દુઃખના દાવાનળ લાગે ને ત્યારે આંખ બંધ કરીને પ્રભુ આગળ બેસી જવું, એ તમારા બધા દુઃખરૂપ દાવાનળને પી જશે. પ્રભુ જ કેવલ દુઃખથી મુક્ત કરાવનારા છે. આગળ વર્ષા ઋતુ ને શરદ ઋતુનું વર્ણન આવ્યું. વેણુ ગીતની કથા આવી. વેણુ ગીત પુનઃ યુગલ ગીત કી રસ બરખા બરખાઈ પ્રગટ ભય માર્ગ રીત દિખાઈ. અદ્ભુત વર્ણન વેણુ ગીતનું મહાપ્રભુજી સુબોધનીજીમાં કર્યું છે. આ વેણુ ગીતની કથા એટલે કે ઠાકોરજી ગોપ બાળકો સાથે ગાયોને લઈને જ્યારે વનમાં ગૌચારણ કરવા માટે પધારે અને ત્યાં ગૌચારણ કરતા કરતા ઠાકોરજી અધર પર વેણુ પધરાવીને વેણુનો નાદ કરે ત્યારે એ નાદ આખાય વ્રજમંડળમાં વ્યાપે અને નાદનો પ્રભાવ જે બધા ઉપર પડે એના દર્શન ગોકુલમાં રહેલા ગોપીજનોને ગોકુલમાં બેઠા બેઠા વૃંદાવનના દર્શન થાય. કારણ કે પ્રભુ જાય ત્યારે બે શક્તિ આપતા જાય, દૂરદર્શન અને દૂર શ્રવણ. ત્યાં જે પ્રભુ કરતા હોય એ અહીંયા ગોપીઓને દેખાય, એ સંભળાય. મહાપ્રભુજી કહે વેણુ ગીતની કથા અને વેણુ નાદ એ કોઈ કેવલ સાઉન્ડ નથી, પણ નાદના પાત્રમાં ભગવાન પોતાની સુધા પધરાવી અને ભક્તો સુધી પહોંચાડે છે. વેણુ ગીત એટલે વેણુનો કેવલ અવાજ નહીં, એ અવાજના, એ સાઉન્ડના, એ નાદના પાત્રમાં સુધાના દાનની પ્રક્રિયા એ વેણુ ગીતની કથા છે. વેણુ રવ, વેણુ કુંજન, વેણુ ગીત અને વેણુ નાદ, આ ચાર શબ્દો વેણુ ગીતમાં મળે છે. આ અનવસરની લીલા છે. એટલે કે જ્યારે ઠાકોરજી ગૌચારણ કરવા વનમાં પધારે અને પાછા સંધ્યા આરતી સમયે પાછા આવે, ઇન બિટવીન એના વચ્ચેની લીલા એ વેણુ ગીતની લીલા છે. લગભગ તમે હવેલીમાં જોજો રાજભોગથી ઉત્થાપન સુધીનો સંધ્યા આરતીનો સમય 13 ઘડીનો હશે ટોટલ. એક ઘડી એટલે 24 મિનિટ. તો 13 શ્લોકમાં ગોપીઓએ આ 13 ઘડીની લીલાને ગાઈ છે. મહાપ્રભુજી તો કહે કાલાધિકો કૃષ્ણ, કાલ 12 છે અને ભગવાન કાલથી અધિક છે, એટલે 13 ઘડીની લીલા 13 શ્લોકમાં વેણુ ગીત ગાયું છે. અદ્ભુત વર્ણન વેણુ ગીતમાં છે. બહુ તત્વજ્ઞાન મહાપ્રભુજીએ તો એવા સુંદર રસમય અર્થો કર્યા છે. ગૃહે ગૃહે ગોપવધૂ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ પુણ્યાનિ નામાનિ પઠન્તિ નિત્યમ ગોવિંદ દામોદર માધવેતિ. ગૃહે ગૃહે ગોપ વધુ કદંબા સર્વે મિલિત્વા સમવાપ્ય યોગમ. બપોરનો સમય થાય ત્યારે બધા જ ગોપીજનો
પોતાના ગૃહકાર્યથી નિવૃત્ત થઈ ઘર ઘરથી નીકળી એક સ્થાન પર ભેગી થાય અને પુણ્યાની નામાની પઠંતી નિત્યમ. ઠાકોરજી વ્રજમાં જે જે લીલા કરતા હોય એ લીલાઓનું અવગાહન ગોપીઓ ભેગી મળીને કરે. બસ આ ગીત એ વેણુ ગીત છે. ઠાકોરજી ગાયો અને ગોપોની સાથે વૃંદાવનમાં પ્રવેશ કરી રહ્યા છે અને એનું ગાન કરતા સુખદેવજી કહે, બરહાપીડમ નટવર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનક કપીશમ વૈજયંતિં શમાવા રંધ્રાન્વેણો અધર સુદયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ प्राविशत् गीत की. आइए दर्शन कीजिए सुबोधनी जी के अनुसार. महाप्रभु जी दर्शन कराते हैं. बरहा पीड़म, ઠાકોરજીના મસ્તક પર ફર 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 ફરકતું. બરહ એટલે મોર અને મોરનું પીછું છે. મોર જ્યારે રસમત્ત બને ત્યારે પીછા ફેલાવી અને નૃત્ય કરતો હોય છે. પ્રભુ પણ રસોવઈ સહ પોતે છે અને સ્વરસનું દાન કરવા માટે પધારે છે એટલે મોર પીછ છે. ઢળતું છે, સીધું નથી. પુષ્ટિ માર્ગમાં મુગટ, ચંદ્રિકા આદિ ઢળતા આવે કારણ કે પ્રભુ પોતે રસમય. રસના પાત્ર પણ પ્રભુ અને રસ પણ પ્રભુ. અને પાત્રમાંથી રસ કોઈને આપવું હોય ને ત્યારે પાત્ર ટેડું કરવું પડે. એટલે મુગટ ટેડો એટલા માટે પુષ્ટિ માર્ગમાં કારણ કે પ્રભુ રસદાન કરી રહ્યા છે. બરહા પીડમ નટવર વપુઃ, નટવત અને વરવત. કર્ણયો કર્ણિકારમ, કાન બે છે ને પુષ્પ એક છે. કનક કપીશમ, સોના જેવું પીળું પીતાંબર ધર્યું છે. વૈજયંતીમ ચ માલામ, વૈજયંતી માળા પણ બે પ્રકારની હોય, મણિમય અને પુષ્પમય. ચ કયું કે વનમાળા પણ ઠાકોરજીએ ધરી છે, વિક્ષેપિકા શક્તિ છે. અધર પર વેણુ પધરાવી ઠાકોરજીએ અને વેણુનો નાદ કર્યો અને નાદ આખા વ્રજમાં વ્યાપી ગયો અને વ્રજમાં વેણુનો પ્રભાવ એવો થયો, જળ હતા એ ચેતન બની ગયા, ચેતન હતા એ જળની જેમ વર્તવા લાગ્યા. અને જ્યારે આ પ્રભાવ ગોપીઓ જુએ છે અને હવે 13 શ્લોકમાં ગોપીઓ વેણુ ગીત ગાન કરતા ભેગી મળી અને પ્રભુની લીલાઓના અવગાહન કરવા લાગી. અક્ષણવતાં ફલમિદં ન પરમ વિધામ સખ્યઃ પશુનનુ વિવેશયતોર્વયસે વક્રમ વ્રજેશ સુતયો રનુવેણુજુષ્ટમ યૈર્વાનિ પીતમનુરક્તકટાક્ષ મોક્ષમ. ગોપિયાं कहने लगी, અક્ષણવતામ ફલ ઇદમ, અરે નેત્રોનું ફળ આ શ્યામ સુંદરના દર્શન છે. આજે અમને એમ થયું કે સારું થયું પ્રભુએ અમને નેત્રો આપ્યા, તે આવા સુંદર સ્વરૂપના દર્શન થઈ રહ્યા છે. બીજી ગોપી કહેવા લાગી, દર્શન થાય તો ઠીક, પણ એમના અધર પર પધરાવેલી આ સુધાને તો જો, આ વેણુને તો જો. આપણા ભાગની સુધા આ વેણુ પી જાય છે. એવું તો કયું સત્કાર આ વેણુએ કર્યું છે કે પ્રભુને આટલી વાલી છે. પોતાના અધરના કોમળ તકિયા ઉપર પ્રભુ એને પધરાવે, પાછા એના ચરણ દબાવતા હોય એ રીતેના છિદ્રોને ભરે અને પાછી પાપણ ઊંચી નીચી કરી એમને તો એમ લાગે જાણે પ્રભુ પંખો એને કરી રહ્યા છે. એવો તે કયો મંત્ર એને સાધ્યો કે પ્રભુ એની સેવામાં 24 કલાક લાગ્યા છે. જાગે ત્યારે વેણુ ને પોડી જાય તો સૈયાબજીમાં પણ વેણુ. કેમ એને છોડતા નથી એનું વર્ણન કરતા ગોપીઓ ગાન કરતા બોલ્યા, ગોપ્યઃ કિમાચરદયં કુશલં સ્મ વેણુ દામોદરાધર સુરામપી ગોપિકાના ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસમ્રધિન્યો ઋષ્યત્વચોષુમુચુસ્તરવો યથાર્યા. મહાપ્રભુજી કહે કે વેણુ સુધાનું પાન કરતો નથી, પુરુષ છે, જીવવા નથી, જડ છે, એ ક્યાંથી પીએ?
એ તો માધ્યમ બને છે, અને માધ્યમ બની અને બધાને સુધાના પાન કરાવે. લતા પતા વૃક્ષો નદીઓમાં આ વેણું મળેલી સુધાને વાટી દે છે. વેણુને આટલું પ્રિય કેમ છે પ્રભુને? ગોપીઓ જ્યારે પ્રશ્ન કરે ત્યારે વેણુ કહે, અમને એમ તો ખબર નથી કે પ્રભુને હું કેમ આટલી વાલી છું, પણ મેં કોઈ ધર્મ કર્મ કર્યો એ પણ મને યાદ નથી, પણ કદાચ એક કારણથી પ્રભુને પ્રિય થઈ હોવું એમ લાગે છે. ગોપીઓ કહે, કયું કારણ? ત્યારે વેણુએ કહ્યું, એ કારણ એ છે કે પ્રભુ જેટલું વગાડે ને એટલું જ વાગું છું. મારા સ્વર ભરતી નથી, મારા શબ્દો ભરતી નથી, સંપૂર્ણ શરણાગતિ છે, એટલે જ પ્રભુને પ્રિય છે. બીજી ગોપીઓ ભેગી મળીને ચર્ચા કરવા લાગી. અરે ગોપી, આ હરણીઓને તો જો, મૂળ છે, પશુ છે, એને ક્યાં પ્રેમની ખબર હોય, છતાંય પ્રભુને ટગર 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 એ રીતે જુએ છે જાણે ઠાકોરજીને પ્રેમ ન કરતી હોય. અને એનું વર્ણન કરતા ગોપીઓ ગાન કરતા બોલે, ન્યાસ્તુ મૂઢમતયો વિહરિણ્યેતા યાનંદ નંદન મુપાત વિચિત્ર વેશમ આકર્ણ્ય વેણુરણિતમ સહ કૃષ્ણ સારા પૂજાં દધુર્વિરચિતા પ્રણયાવલોકૈ. ગોપીઓ હરણીઓને ધન્ય કહે છે. પુષ્ટિ માર્ગમાં ધન્ય કોણ? પહેલા ધન્ય યશોદાજીને કહ્યા, ધન્ય યશોદા ભાગ્ય તિહારે જીન એસો સુત જાયો. પ્રભુ પધાર્યા તારા ઘરે બાળક બને તું ધન્ય છે. બીજા ધન્ય યમુનાજીને કહ્યા, ધન્ય શ્રી યમને નિધિ દેન હારી, આપ તો ચરણ રજ આપનારા છો. ત્રીજા ધન્ય ભગવદીઓને કહ્યા, ધન્ય ધન્ય ભાગ દાસ નિજ જન કે જો યહ દર્શન પાવે હો. જેને ગુસાઈજીને ઠાકોરજીના એક કરીને દર્શન થાય એ જીવ ધન્ય છે. અને ચોથા ધન્ય હરણીઓને કહ્યા, કારણ ધન્યાસ્તુ મૂઢમતયો હરિણ્ય એતા. મૂઢમતી છે છતાંય ધન્ય. કેમ? એક કારણ એ બતાવ્યું, સહકૃષ્ણ સારા. જો અમે તો એકલી અહીંયા ઊભી રહી પ્રભુના ગુણગાન કરીએ, પણ હરણીઓ ધન્ય છે. કેમ? કારણ કે કાળિયાર હરણોની સાથે પોતાના પતિની સાથે ઠાકોરજીની સેવામાં ગયા છે. એકલા જઈએ એ તો સૌભાગ્ય, પણ ઘરના બધા સેવામાં હોય ને એ પરમ સૌભાગ્ય કહેવાય. સહકૃષ્ણ સારા પૂજામ દધુવિરચિતામ પ્રણયાવલોકૈ. માનો પોતાના નેત્રોથી ઠાકોરજીનું પૂજન કરે. બીજી ગોપી ગાન કરતા બોલી, અરે આ ગાયોને તો જો, ઠાકોરજીનો વેણુનાદ સાંભળી પોતાના કર્ણને ઊંચા કરી ઠાકોરજીની સુધાના પાન, કાન, એક ગાયના કાન નથી રહ્યા, પણ પોતાના દૂના બનાવી અને સુધાના પાન કરી રહ્યા છે. એનું વર્ણન કરતા ગોપીઓ ગાય, ગાવશ્ય કૃષ્ણ મુખ નિર્ગત વેણુ ગીત પીયુષ મુક્ત વિતકર નપુટૈ પિબંતે શાવાસ્મૃત સ્તનપય કવલાસ્મતસ્તુ ગોવિંદમાત્મનિ દૃશા શુક્લા સ્પૃશન્તે. કાન ઊંચા કરીને સુધાના પાન કરે. કુટૈહી, વાટકી નથી બનાવ્યા, દૂના બનાવ્યા. દોના કોને કહેવાય? દોના. કાન કેવા કર્યા? વાટકીનો સ્વભાવ શું? આજે દૂધ પીઓ ને કાલે ધોઈને છાસે પી લો. પણ કાન વાટકી નથી બનાવ્યા કે એમાં અત્યારે ભગવદ રસ ને ઘરે જઈને સંસારનો રસ. દોના. હવે બે રસ નહીં પીએ, હવે તો એકવાર ભગવદ રસ પીધો એટલે બીજો રસ હવે આનાથી નહીં પીએ. એને કહેવાય દોના. હવે તો એક રસ જે ભગવદ રસ પીધો છે, હવે બીજો રસ આમાં નથી પીવો. એમ કહીને ગોપીઓ આગળ વર્ણન કરતા કહે, આ ડાળ પર બેસેલા પક્ષી નહીં પણ મુનિઓ છે. અરે આ નદીઓને જો, નત્યસ્તદા તદુપધારે મુકુંદ ગીતમ આવર્ત લક્ષિત મનોભવ ભગ્ન વેગાહ આલિંગનમ સ્થગિત મુર્મિ ભુજૈર મુરારે ગૃહંતિ પાદ યુગલમ કમલોપહારા. જ્યારે ઠાકોરજી યમુનાજીના કિનારેથી પધારે ને, ત્યારે આ નદીઓ, આ યમુનાજી પોતાની બાહુ રૂપ, પોતાની ભુજા રૂપ એ લહેરોને આગળ વધારી અને ચરણ પકડવાની કોશિશ કરે. પણ પ્રભુ દૂર ચાલતા હોય એટલે ચરણ હાથમાં ના આવે. ચાલ્યો, ચરણ સ્પર્શ નથી થતા, પણ અમારી ભેટ તો પહોંચાડીએ ને. ઘણીવાર આપણે જઈ ન શકતા હોઈએ એટલે વૈષ્ણવને શું કહીએ, તમે જાઓ છો ને તો અમારી ભેટ પહોંચાડજો.
તો આ હરણી, આ નદીઓને, આ યમુનાજીને એમ થયું કે ચલો મારા હસ્ત તો નથી પહોંચી શકતા, પણ ઠાકોરજી પધારી રહ્યા છે. અને પ્રભુની ચાલ કેવી? હંસ જેવી ચાલ મરાલા. આમ એક એક પગ ઉપાડે, પછી મૂકે, પછી બીજો પગ ઉપાડે, પછી મૂકે, પછી ત્રીજો પગ ઉપાડે. એટલે યમુનાજીને થયું લાવ ઠાકોરજીના ચરણમાં ઉપહાર મોકલો. એટલે પોતાની અંદર ભ્રમર પેદા કરે, ચક્ર પેદા કરે, અને પ્રભુએ ચરણ ઉપાડ્યો હોય અને ચક્ર પેદા કરીને કમળ ઉછાળે યમુનાજી, અને જ્યાં ચરણ પડે ત્યાં કમળ આવી ગયો હોય એટલે ચરણ કમલ પર પડે. અને પાછો બીજો ચરણ ઉપાડે, ફરી ભ્રમર પેદા કરે અને કમલનો ઉપહાર આપે, અને પાછો બીજો ચરણ કમલ પર પડે. એમ જ્યાં જ્યાં પ્રભુના ચરણ પડે ત્યાં ત્યાં યમુનાજી કમલોના ઉપહાર પહોંચાડે. આ જુઓ તો ખરા, જડ ચેતન બન્યા અને ચેતન જડ બની ગયા છે. આ પર્વત એ પર્વત નથી, આ તો હરિદાસ વર્ય ગિરિરાજજી પોતે છે. અંતાય મધુર બલા હરિદાસ વર્યો. ગિરિરાજજી ભગવાન છે એ કથા તો પછી આવશે, પણ ગિરિરાજજી ભગવદીય છે એ વાત ગોપીઓએ પહેલા ભાગવતમાં કરી છે. ભગવદીના બધા લક્ષણ ગિરિરાજજીમાં છે. એ પર્વત આકારે છે, પણ એનું સ્વરૂપ તો હરિદાસ વર્યનું છે, ભગવદીનું છે. બધા જ લક્ષણ. ભગવતીનું પહેલું લક્ષણ શું? યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ. ચરણનો સ્પર્શ થતા જ રૂવાડા રૂવાડા ઉભા ભક્તના થઈ જાય. ઠાકોરજી જ્યારે ગૌચારણ કરવા પધારે ને અને પોતાના ચરણ ગિરિરાજજી પર પધરાવે, એટલે આ જેટલા લતા પતા વૃક્ષો ગિરિરાજજીની ઉપર છે ને, એ વૃક્ષો નથી, એ ગિરિરાજજીના રૂવાડાઓ છે, જે પ્રભુના સ્પર્શ માત્રથી ઉભા થઈ ગયા છે. અને પ્રભુ પધારે અને સ્પર્શ થાય, રોમાંચ થાય, પછી સેવાનું બીજું અંગ ભોગ ધરવું. શું કરીએ? કહ્યું યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ માનમ તનોતિ સહગો ગણયો સ્તયોર્યત પાનીય સૂયવસ કંદર કંદ મૂલૈહી. પોતાની અંદરથી ઝરણા વહાવે, માનો ઠાકોરજીની ઝારીજી ભરી રહ્યા છે. પોતાની અંદરથી કંદમૂળ પ્રગટ કરી ઠાકોરજીને ભોગ ધરે છે. જે ભગવદીના લક્ષણ છે એ બધા લક્ષણ ગિરિરાજજીમાં બિરાજે. અને આમ ગાન કરતા કરતા ગોપીઓ આખો દિવસ વ્યતીત કરે છે, આખો દિવસ પસાર કરે છે. વેણુ ગીતની કથાને વિરામ આપીએ. આગળ ચીરહરણ લીલાનો પ્રસંગ આવ્યો. કાત્યાયની વ્રત કર્યું છે ગોપીઓએ. શેના માટે? પ્રભુ પતિ રૂપે મળે એના માટે. કાત્યાયની મહાભાગે મહાયોગિન્યધીશ્વરી નંદ ગોપ સુતમ દેહી પતિમ મે કુરુતે નમઃ. એ મંત્રનો જાપ કરે છે. સ્નાન કરવા માટે પધાર્યા છે વ્રતના અંગરૂપ. વસ્ત્ર મૂક્યા છે યમુનાજીના તટ ઉપર, અને યમુનાજીની ભીતર ગોપીજનો પધાર્યા. ઠાકોરજી વસ્ત્ર લઈને ઝાડ પર ચડી ગયા છે. હમારો અંબર દેહો મુરારી. કહેવાય છે કે આ વસ્ત્ર એ પણ સૂક્ષ્મ વાસનાઓ છે. ઠાકોરજી એ વસ્ત્રરૂપી સૂક્ષ્મ વાસનાઓ હરી લીધી અને હવે રાસનો અધિકાર સંપાદિત કર્યો. એ કરતા આચાર્યો એ કર્યો કે અત્યાર સુધી આ વ્રજાંગનાઓને બધી ગોપી ગોપી શબ્દથી ઉલ્લેખ કર્યો, ગોપિકાઓ કયા છે સુખદેવજી, પણ હવે યમુનાજીમાં પધાર્યા એટલે એમનું નામ હવે સુખદેવજી વ્રજાંગના કહે છે. કેમ? કારણ કે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર નથી પણ અંગીકાર છે. જેમ પેંડો કોઈ તમારા હાથમાં આપે તો તમે હાથમાં લીધો એ સ્વીકાર, પણ જરૂરી નથી કે હાથમાં એટલો તમે મોઢામાં જ મૂકવાના. તમે કોઈને આપી પણ દો, તમે ફેંકી પણ દો, તમે ક્યાંક મૂકી પણ દો. સ્વીકાર પછી ઘણી બધી સંભાવનાઓ છે, પણ અંગીકાર એટલે પેંડો મુખમાં મૂકી દેવો, અને મુખમાં મૂક્યો એટલે પેંડો અંગરૂપ થઈ ગયો. એમ જ જે વસ્તુનો પ્રભુ અંગીકાર કરે છે એને ભગવદ રૂપ બનાવી દે છે. એટલે જ આપણે ત્યાં વસ્ત્રજીની સેવા છે, કારણ કે વસ્ત્ર ઠાકોરજીએ ધર્યા એટલે હવે વસ્ત્ર વસ્ત્ર નથી રહ્યા, ભગવદ રૂપ બની ગયા. તમે આ જારી બંટા દુકાનમાં ખરીદવા જાઓ તો ભાવતાલ કરો, ઘસી ઘસીને જુઓ, પણ એકવાર પ્રભુને ધર્યા એટલે શું કહો? જારીજી પધરાવો. હવે યમુનાજીનો ભાવ, બંટાજી પધરાવો. જેનો સ્પર્શ એકવાર પ્રભુ સાથે થાય એ વસ્તુ કે વ્યક્તિ ભગવદ રૂપ થઈ જાય. આ અંગીકાર છે. અને એટલા માટે જ્યારે ગોપીજનો યમુનાજીમાં પધાર્યા એટલે યમુનાજીએ એમનો અંગીકાર કર્યો, અને એ સમસ્ત ગોપીજનોની ભીતર
સ્વયં યમુનાજી બિરાજી ગયા. એટલે યમુનાજીનું એક નામ છે વ્રજા, અને હવે ગોપીજનો વ્રજાંગના બની ગયા, યમુનાજીના અંગરૂપ બની ગયા. એટલે હવે એમને રાસનો અધિકાર સંપાદિત થયો. એ પહેલા યમુનાજી કૃપા ન કરે, કારણ કે યમુનાજી હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે, અને રૂપ દેત આપ જૈસી. પોતાના જેવું રૂપ આપે, મેં 41 પદમાં કહ્યું. એટલે યમુના રૂપ બનાવ્યા, હવે એ લોકો રાસના અધિકારી થયા. વચન આપ્યું છે કે શરદની રાત્રિ આવશે ત્યારે તમારા મનોરથો પૂરા કરીશ. યજ્ઞપત્ની પર કૃપા કરી, ઋષિ પત્નીઓ પર કૃપા કરી છે ઠાકોરજી. એમની સામગ્રીનો સ્વીકાર કર્યો. આગળ ઇન્દ્રયાગની કથા આવી, અન્નકૂટ ઉત્સવની કથા આવી. નંદ બાબાને યાદ આવ્યું કરે વર્ષ પૂરું થવા આવ્યું ને આપણે તો ઇન્દ્રનો યજ્ઞ નથી કર્યો. સમસ્ત વ્રજમાં સમાચાર મોકલાવ્યા કે તાત્કાલિક બધા જ નંદાલયના ચોકમાં ભેગા થાવ, નંદ બાબાને બહુ આવશ્યક કામ છે. નંદ, ઉપનંદ, સુનંદ બધા જ ભેગા થયા છે. આખો ચોક ભરાઈ ગયો છે. અને હવે ઉપર ઉભા રહી નંદ બાબા કહેવા લાગ્યા, બ્રજવાસીઓ, દર વર્ષે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીએ છીએ. વર્ષ પૂરું થવા આવ્યું છે અને યજ્ઞ કર્યો નથી. બધા જ પોતપોતાના ઘરે જાઓ અને વિવિધ પ્રકારની સામગ્રી જેમ દર વર્ષે બનાવો છો, સામગ્રીઓ સિદ્ધ કરો. કાલે સવારે આપણે ઇન્દ્રનો યજ્ઞ કરીશું. બધા પોતપોતાના ઘરે રવાના થયા. નંદ બાબા એકલા ઊભા છે. પ્રભુ નજીક આવે. 7 बरस को सांवरो बोलत है तुतराए. प्रभु आए और नंद बाबा को कहने लगे, बाबा ये इंद्र कौन है? अरे लालन, तुम इंद्र को नहीं जानो? इंद्र तो देवन के राजा है, वर्षाना देव છે. એ વર્ષા લાવે, વર્ષા પડે, ઘાસ ઉગે, આપણે ગોપાલકો ગાયો ઘાસ ચરે, દૂધ આપે ને આપણો નિર્વાહ ચાલે. એટલે આપણા તો માનો ભગવાન ઇન્દ્ર છે. અને કૃપાળુ પરમાત્મા કર્મનો સિદ્ધાંત નંદ બાબાને સમજાવતા બોલ્યા, કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે સુખમ દુઃખમ ભયમ ક્ષેમમ કર્મણૈવાધિપદ્યતે. પિતાજી, બધું કર્મથી થાય છે. માણસ જેવું કરે એવું પામે છે. આ ઇન્દ્ર કોઈ કરનારો નથી. અરે તમારે કરવું જ છે, પૂજવું જ છે, તો આ પ્રગટ દેવ ગિરિરાજજી બ્રજમાં બિરાજે છે, એમનું પૂજન કરો, એમની સેવા કરો, ગોવર્ધન પૂજા કરો. અરે આ ગોવર્ધન પૂજા એ કોઈ નવો યજ્ઞ છે? હા, હું તમને સમજાવીશ કેમ ગોવર્ધન પૂજા કરાય. આ ઇન્દ્ર કોઈનું કંઈ કરનારો નથી. કર્મણા જાયતે જંતુ કર્મણૈવ વિલીયતે. કર્મથી થાય છે પિતાજી. આપણને પ્રશ્ન થાય, બધું કર્મથી થાય તો કૃપા શું કરે? તો કે કૃપા થાય ને તો ભગવાન કર્મના સિદ્ધાંતો બાજુમાં મૂકી દે છે, જીવનો સ્વીકાર કરી લે છે. 3 બંધન દરેક જીવને લાગેલા છે, કાળ, કર્મ અને સ્વભાવ. આ 3 બંધનમાં બધા જ બંધાયેલા છે, એમ શાસ્ત્રો કહે છે. કાળનું બંધન બધાને છે, કર્મનું બંધન બધાને છે, અને સ્વભાવનું બંધન છે. આ 3 બંધન દરેકને લાગે, પણ ઠાકોરજી આ ત્રણેયનું અતિક્રમણ કરી અને જીવનો સ્વીકાર કરે એને કહેવાય કૃપા. પ્રભુ સમજાવે છે, આ ગોવર્ધનની પૂજા કરો. કેમ કરાય અમે તો જાણતા નથી. ઠાકોરજી કે હું તમને બતાવીશ. બધા જ વ્રજવાસીઓને કહી દો, ઘરમાં જે દહીં દૂધ પડ્યું હોય બધું જ લઈ આવે, જે જે સામગ્રી સિદ્ધ કરી હોય એ બધી જ લઈ લો. આપણે કાલે ગોવર્ધન પૂજા કરવા માટે જઈશું. નક્કી કર્યો છે સવારનો સમય, અને બધા જ વ્રજવાસીઓ દહીં દૂધની મટકીઓ લઈ લઈ વિવિધ પ્રકારની સામગ્રીઓ સાથે લીધી છે. બધા જ ભેગા મળ્યા છે નંદાલયના ચોકમાં, અને પ્રભુ બધા જ નંદ બાબા, ઉપનંદ, સુનંદ બધાને લઈ બડે નनको આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજન આવત. બડે નनको આગે દે ગિરધર શ્રી ગોવર્ધન પૂજન આવત. માનસ ગંગા જલ નવાય કે પાછે દૂધ દોરી કો નાવત.
ગિરનારમાંથી જલ મંગાવ્યું છે. પ્રભુ કહેવા લાગ્યા સૌથી પહેલા ગિરિરાજજીના મુખારવિંદ પર મારસી ગંગાનું જલ પધરાવીને સ્નાન કરાવો. અને ઘડા ભરી ભરી ગિરિરાજજીને સ્નાન કરાવ્યા છે. અંગ વસ્ત્ર કરાવ્યું. એ પહેલા કહ્યું અરે દૂધથી તો સ્નાન કરાવો. ધોરી ગાયનું દૂધ મંગાવ્યું ને કહ્યું હવે જેની પાસે મટકીમાં દૂધ હોય એ બધા ગિરિરાજજી પર પધરાવવા લાગો. અને ધોરી ગાયના દૂધથી ગિરિરાજજીનો અભિષેક થવા લાગ્યો. બહોરી પખાર અરગ જા ચરચિત ધૂપ દીપ બહુ ભોગ ધરાવત. સામગ્રી મંગાવી છે. જે સામગ્રી લઈને આવ્યા હોય સામગ્રી સન્મુખ પધરાવો. અહીંયા ગિરિરાજ બાવાને અંગવસ્ત્ર કરાવ્યું, ધોતી ઉપરના ધરાવ્યા, તિલક કર્યું અને કહ્યું હવે બધી સામગ્રી પધરાવો. અને બધી સામગ્રી પધરાવી અન્નના કૂટ થઈ ગયા, પર્વત બની ગયા. ગિરિરાજજી ઢંકાઈ ગયા. 5 શિખર કર્યા છે. દૂધ ઘર, સકડી અનેક પ્રકારની સામગ્રીઓ ધરાઈ છે. એક પછી એક અન્નના કોટ બની ગયા. ગિરિરાજ બાવા માનો ઢંકાવા લાગ્યા. જાણે 7 કોષના પરિક્રમામાં આખી સામગ્રીઓ ગોઠવાઈ ગઈ. વિવિધ પ્રકારની સામગ્રીઓ વ્રજવાસીઓએ ધરી છે. અને હવે ઠાકોરજીએ ધૂપ દીપ કર્યા છે. ગિરિરાજજીનું પૂજન કરી રહ્યા છે. બડડન કો આગે દે ગિરિધર શ્રી ગોવર્ધન પૂજન આવત. વ્રજવાસીઓએ સામગ્રી ધરી તો ખરા. ઠાકોરજીએ કહ્યું હવે ભોગ ધર્યા પછી આ પૂજનના ક્રમમાં ગિરિરાજજીની પરિક્રમા કરવાનું વિધાન છે. ચાલો પ્રભુ કહેવા લાગ્યા મારી સાથે ગિરિરાજજીની પરિક્રમા કરીએ. આ ગિરિરાજ બાબા તો પ્રગટ દેવ છે. એટલે ઇન્દ્ર પાસે તો મોકલશો તો અગ્નિ દ્વારા જશે. અને આ ગિરિરાજજી તો તમારી સામે એક ટોકરી લઈને આરોગશે. અચ્છા, પ્રગટ દેવ અમારી સામે, તો બડો આનંદ આવેગો. બધા જ વ્રજવાસીઓ પ્રસન્ન થઈ ગયા અને લાલનને આગળ કરી અને વ્રજવાસીઓ ગિરિરાજજીની પરિક્રમા કરવા ચાલ્યા. અને દરેકના મુખમાં એક જ અવાજ આવે છે, પ્રેમ અને ભાવથી ગિરિરાજજીને દંડવત કર્યા અને ગિરિરાજજીનું ગુણ ગાતા ગાતા ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારે શરણ. શ્રીજી તુમ્હારે શરણ, વલ્લભ તુમ્હારી શરણ. શ્રીજી તુમ્હારે શરણ, વલ્લભ તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. દંડવતની શિલા પર દંડવત કર્યા. પરિક્રમા આગળ ચાલી. ગોવર્ધન ગામ આવ્યું. ગોવર્ધન ગામમાં માનસી ગંગામાં સ્નાન પાન આચમન કર્યા. ચકલેશ્વર મહાદેવ થઈ નારદ કુંડ, ઉદ્ધવ કુંડ તથા પરિક્રમા આગળ જવા લાગી. અને વ્રજવાસીઓ પ્રેમથી ગાન કરવા લાગ્યા. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. પરિક્રમા આવી ચંદ્ર સરોવર પર. આ એ સ્થાન છે રાસમાં જ્યાંથી ચંદ્રનો ઉદય થયો હતો. સ્નાન પાન આચમન કર્યા ચંદ્ર સરોવર પર. પરિક્રમા આગળ ચાલી. વૈષ્ણવ વ્રજવાસીઓ ભાવથી ગાતા ગાતા દાન ઘાટી પર આવ્યા. દાન ઘાટી એ સ્થાન છે જ્યાં ઠાકોરજીએ દાન માંગ્યું હતું. બોલો દાન બિહારી લાલ કી જય. વંદન કર્યા અને પરિક્રમા આગળ ચાલી. વ્રજવાસીઓ પ્રેમથી ગાન કરવા લાગ્યા. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. આન્યોર ગામ આવ્યું. આન્યોર ગામ મહાપ્રભુજીના બેઠકજીમાં વંદન કરીએ. આગળ ઉપર પ્રથમ મિલન થયું હતું આન્યોર ગામમાં. પરિક્રમા આગળ ચાલી છે. ગોવિંદ કુંડ પર આવ્યા. ગોવિંદ કુંડ એ છે જ્યાં અભિષેક થયો ઠાકોરજીનો. દૂધથી ભરાયેલો કુંડ છે. ત્યાંથી પરિક્રમા આગળ ચાલી. પૂછરીકા લોટસ તરફ જરવા લાગી અને વ્રજવાસીઓ પ્રેમથી ગાન કરવા લાગ્યા. શ્રીજી તુમ્હારી શરણ, વલ્લભ તુમ્હારી શરણ. શ્રીજી તુમ્હારી શરણ, વલ્લભ તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ શ્રીજી તુમ્હારી શરણ. ગિરિરાજ ધરણ
શ્રીજી તુમારી શરણ પુછરિકા લોટાથી અપ્સરા કુંડ તરફ આવ્યા, સ્નાન પાન આચમન કર્યું, પરિક્રમા આગળ ચાલવા લાગી, સુરભી કુંડ આવ્યું, સુરભી કુંડમાં સ્નાન પાન આચમન કર્યું, 56 ભોગનો ભાવ કર્યો, પરિક્રમા ધીમે ધીમે આગળ ચાલવા લાગી, મુખારવિંદ તરફ વ્રજવાસીઓ પ્રભુની સાથે આવવા લાગ્યા, અને જ્યાં મુખારવિંદ પર આવ્યા અને હવે તો ટેરો ખોલવાનો સમય છે, અને વ્રજવાસીઓ ટેરો ખોલ્યો તો ખરા, જુએ તો ભોગ એમને ગિરિરાજજી જેવા હતા એમને. વ્રજવાસીઓ કહેવા લાગ્યા, અરે લાલન, તે તો કહ્યું હતું કે આ ગિરિરાજજી તમારી સામે આરોગ છે. ઠાકોરજીએ કહ્યું, હું વિનંતી કરું છું, અને જ્યાં પ્રભુએ વિનંતી કરી કે હે ગિરિરાજ બાબા, પ્રેમથી અમારો અન્નકૂટ આરોગો, અને હજારો ભુજાઓ પ્રગટ થઈને ગિરિરાજ બાબા પ્રગટ થયા, અને એક એક ટોપરો ઉપાડી અને પોતાના મુખમાં પધરાવવા લાગ્યા, અને પ્રભુ કહે, દેખો રી હરિ ભોજન ખા, દેખો રી હરિ ભોજન ખાત, देखो री हरि भोजन खात, सहस्त्र भुजाधर उत जयवत है, इत गोपन सो करत है बात, देखो री हरि भोजन खात. અને હજારો ભુજાઓ ધારણ કરી ગિરિરાજ બાબા કોઈની મટકી, કોઈનો ટોકરો, અનેક પ્રકારની સામગ્રી આરોગવા લાગ્યા, અને વ્રજવાસીઓ પોતાના આંખ પર ભરોસો કરતા નથી, અરે અમારી સામે આરોગે છે. એટલામાં એક વ્રજવાસી આવ્યો ને કહેવા લાગ્યો પ્રભુને, અરે લાલા, એક આશ્ચર્ય મને થાય છે. શું આશ્ચર્ય થાય? તારું અને ગિરિરાજજી બંનેનું મુખારવિંદ એક જેવું છે. ઠાકોરજી કહે, મારું જ સ્વરૂપ છે, શૈલોસ્મી કહીને પરમાત્મા પ્રગટ થયા છે, અને હજારો ભુજાઓથી આરોગી રહ્યા છે. વ્રજવાસીઓ ચકિત થઈને જુએ, એમને એમ લાગ્યું કે આ તો અમારા માટે કંઈ પ્રસાદ બચવા નહીં દે, એટલે ઉપાડીને છાબડાઓ લઈને ભાગવા લાગે. અને ગિરિરાજ બાબા હાથ લાંબો કરે, છાબડો પકડે, મોઢામાં પધરાવે, હાથ લાંબો કરે, મટકી પકડે અને મુખમાં પધરાવે. કેવા લાગ્યા, મારે તો બધાની સામગ્રી અંગીકાર કરવાની છે. અને જ્યાં ગિરિરાજ બાબા આ રીતે કૃપા કરવા લાગ્યા છે, ઇન્દ્રને સમાચાર મળ્યા, અરે વ્રજવાસીઓએ ઇન્દ્ર યાગ બંધ કર્યો, નવો ગોવર્ધન યાગ શરૂ કર્યો. કોપાયમાન થયો ઇન્દ્ર. પ્રલય કાળમાં જે મેઘો વર્ષા કરતા હોય, એ સંવર્તક નામના મેઘોને આજ્ઞા કરી કે જાઓ, સમગ્ર બ્રજને ડુબાડી દો. સંવર્તક નામના મેઘો આવ્યા, આખું આકાશ ઘેરાઈ ગયું, કાળા ડિંબ વાદળોથી માનો રાત પડી ગયો હોય એવું અંધારું થઈ ગયું, અને મોટી મોટી શિલાઓ પડતી હોય એવી વર્ષાની બૂંદો પડવા લાગી. ચારે બાજુ જલ પાણી થઈ ગયું. ગભરાયા વ્રજવાસીઓ આવ્યા ઠાકોરજીના શરણે, પ્રભુ રક્ષા કરો. પ્રભુ કહે કે આપણે જેનો યજ્ઞ કર્યો છે, ગિરિરાજ બાબા આપણી રક્ષા કરશે. આવો ગિરિરાજજીના શરણે જઈએ. સમસ્ત વ્રજવાસીઓને લઈને ઠાકોરજી ગિરિરાજજીના શરણે આવ્યા છે. કંદરાની અંદર પ્રવેશ કર્યો છે શ્રીનાથજી બાબા ગિરિરાજજીની ભીતર ઠાકોરજીએ, અને પોતાના વામ ભુજાની કનિષ્ઠા ઉપર બોલો ગોવર્ધન નાથ કી જય, ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલ નાથ કી જય, બોલો ગોકુલ નાથ કી જય. ગોકુલનાથજીનું સ્વરૂપ એ ગિરિરાજ ધારણનું સ્વરૂપ, અને સમસ્ત વ્રજવાસીઓને આહવાન કર્યું છે, મારી શરણે આવો. ચતુર્ભુજ રૂપ પ્રભુએ ધારણ કર્યું છે. એક ભુજાથી ગિરિરાજજીને ધારણ કર્યા, બીજી ભુજામાં શંખ લીધું. જે કાંઈ જલ પડે છે એ શંખથી ભગવાન શોષી રહ્યા છે, અને બીજી બે ભુજાથી વેણુ લઈ અધર પર પધરાવી ઠાકોરજી વેણુના નાદ કરી રહ્યા છે. વ્રજવાસીઓ દેહનું ભાન ભૂલ્યા છે. 7 દિવસ ક્યાં જતા રહ્યા ખબર ન પડી. ઇન્દ્રના ગર્વનો હરણ ભગવાને કર્યો. દંડવત કરતા ઇન્દ્ર વ્રજમાં આવ્યો છે. કહેવાય છે કે પહેલી દંડવતી પરિક્રમા ઇન્દ્રએ કરી છે. અપરાધ કર્યો એટલે ક્ષમા માંગી છે. સુરભી લઈને આવ્યા, દૂધથી અભિષેક પરમાત્માનો કરાવ્યો, અને પ્રભુનું નામ રાખ્યું છે. બોલો ગોવિંદ ભગવાન કી જય, ગોવિંદ ભગવાન કી જય. ક્ષમા માંગી છે ઇન્દ્રએ. પ્રભુએ ક્ષમા આપી છે. ઇન્દ્ર પર કૃપા કરી પરમાત્માએ, અને અહીંયા પ્રભુ સ્વયં માનો ગિરિરાજ બાબા 7 દિવસ સુધી પોતાનો આનંદ સમાતો નથી. નૃત્ય કરી, માનો ગોવર્ધન નૃત્ય કરે. ઠાકોરજીના આંગળી ઉપર નૃત્ય કરી રહ્યા છે ગિરિરાજ બાબા. જ્યારે
7 દિવસ વ્યતીત થઈ ગયા. વ્રજવાસીઓને થયું કે વરે વાહ, ઠાકોરજીમાં કેવું બળ છે, આ તો પરમાત્મા છે કે શું? કહેવા લાગ્યા, પ્રશંસા કરવા લાગ્યા પ્રભુની. ત્યારે ઠાકોરજી કહે, આ મારું બળ નથી, આ તો તમે જે લાકડી લગાડી ને એટલે ગિરિરાજ બાબા ઊંચા રહ્યા. આ તો ગોપીઓ તમે માખણ આરોગ આવ્યું ને એટલે ગિરિરાજ બાબા ઊંચકી શક્યો, તો બળ આવ્યું. કछु માખન કો બલ બઢ્યો, કछु ગોપન કી સહાય. અરે રાધે જू की कृपा ते मैंने गोवर्धन लियो उठाए.